दीपज्योति परम ज्योति दीपज्योति परम ज्योति दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापम् दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुख संपदः द्वेष बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। बापू खूब खूब आभार आप समाज की चिंता करता हमारी बच्चे आव्या छो। भरतभाई मरतोली ने पण विनंती के बापू नो सन्मान करवा आप पण मंच पर आओ अने खूब मेहनत आ मित्रोए करी छे। खूब खूब बापू भरतभाई मरतोली पण एक युवान के जे समाज की चिंता करतो एमने पण खूब खूब अभिनंदन અને આ બંધારણ માટે જેમણે રાત દિવસ એક કરી છે એ મિત્રોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ। અને રામ બાલકદાસ બાપુ આપ જાણો છો કે જેમણે પીએચડી કરેલી છે ને એજ્યુકેશન સાથે જ સમાજની ચિંતા કરે છે। બાપુ આપને પણ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ। આપના આશીર્વચન અમને મળતા રહે। બાપુ આપનો માનીએ છીએ કે આપ અમારી વચ્ચે આવીને આ આશીર્વચન આપવા માટે આપે ચિંતા કરી છે। ખૂબ ખૂબ આભાર। चवेली थी बलदेवदास बापू अहींया उपस्थित है। बलदेवदास बापू पर क्रांतिकारी विचारो अने खूब समाज माटे चिंता करनारा छे। त्यारे रमेशभाई जिद्रोड़ा, रमेशभाई मेरवाड़ा, हमीरभाई कमलीवाड़ा, दशरथभाई खांबेल ने विनंती कि आप आओ अने आ परम पूज्य संत श्रीનું સન્માન કરીને આશીર્વચન મેળવી આપણે। તો ચારે મિત્રોને વિનંતી, રમેશભાઈ જીદ્રોડા, રમેશભાઈ મેરવાડા, હમીરભાઈ કમલીવાડા અને દશરથભાઈ ખાંબેલ કરીને આપણે આશીર્વચન લઈએ અને અપેક્ષા રાખીએ કે આ સંતોની ઉપસ્થિતિમાં આપણે જ્યારે આ બંધારણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બાપુ ખૂબ ખૂબ આભાર। આપનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, અમારો ઉત્સાહ વધાર્યો। માનસરોવર દાસ બાપુ જેમને આપણે સાંભળ્યા ચનવાડા ધામના અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરીશ સુરેશભાઈ રોજિયા લુદ્રા, બાબાભાઈ દીગડી, मुंजीभाई बुरोज, भरतभाई कामली आ चार मित्रों ने विनंती के तमे पण आवो अने संतश्रीનું સન્માન કરો। परम पूज्य संतश्री આપણી વચ્ચે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો પણ ઉપસ્થિત રહ્યા છો તો આપણે कामड़ी रणछोड़भाई करसनपुरा खूब खूब आभार। मान सरोवर दास बापू क्रांतिकारी विचारो समाज की चिंता करनारा आपनो पण आ प्रसंगे आभार मानीए छे અને જે મિત્રો એમનું સન્માન કરવા આવી રહ્યા છે એમનો પણ હું આભાર માનું છું કે તમે જે સમાજ માટે ચિંતા કરીને બંધારણ રજૂ કરવા માટે જે રાત દિવસ એક કરી છે તો આપણો પણ આભાર માનીએ છીએ।
ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે પરમ પૂજ્ય સંત મદ્રીસણાથી બાલકદાસ બાપુ ઉપસ્થિત છે. બાપુને સન્માનવા માટે, બાપુના આવકારવા માટે હું વિનંતી કરીશ. વિક્રમભાઈ ગોવના, અમૃતભાઈ વાસણા, રામજીભાઈ અગાર, રવિભાઈ નેદ્રા, જીતુભાઈ ચડાસણા અને રમેશભાઈ દીગડી. વિનંતી કે આપ પરમ પૂજ્ય સંત શ્રી બાલકદાસ બાપુ મદ્રીસણા ધામ આપણી વચ્ચે છે, એમનું પણ આપણે હૃદયથી સન્માન કરીએ છીએ. આ તમામ જે હું નામ સન્માન માટે બોલું છું એ જ યુવાનો, હું ફરી એકવાર કહું છું કે જેમની રાત દિવસ મહેનત અને સિવાય પણ એવા યુવાનો છે, વડીલો છે, બહેનો છે કે જેમણે સહકાર આપ્યો છે, તો એમનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. બાપુ ખૂબ ખૂબ આભાર. મદ્રીસણાથી બાપુ અહીંયા જ્યારે આપણી વચ્ચે છે ત્યારે આપણા આશીર્વચન. બાલકદાસ બાપુ ખૂબ ક્રાંતિકારી વિચારો, સમાજની ચિંતા કરનારા. અને મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તાલીઓથી વધારું છું મિત્રો કે આપણી આ વાત મીડિયા મિત્રો કવરેજ કરીને આખા ગુજરાતભરમાં અને ભારતભરમાં જે ઓનર કરશે, પ્રદર્શિત કરશે, બદલ જે મીડિયા ટીમો જે મીડિયામાંથી આવી છે એવા કેમેરામેન અને રિપોર્ટર્સ બધાનો ગુજરાત પ્રભારી સમાજ ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે. થેન્ક યુ સો મચ. મિત્રો, કમિટી મેમ્બરોને વિનંતી કે ખરેખર એક બહુ જ મોટી ટીમ છે. કદાચ કોઈ મિત્રો રહી ગયા હોય તો હું આ કાર્યક્રમ થકી એમની માફી માંગુ છું, પણ રાત દિવસ તમે મહેનત કરી છે એને તો સમાજ ક્યારે નહીં ભૂલે મિત્રો. અને સમાજ આળસી છે, સમાજને ખબર છે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. સમાજ ઓળખતો જ હોય છે. એ પછી જાણતો હોય છે. પાછળ જે સંતગણ આપણી સાથે બેઠા છે, તો હું કમિટી મેમ્બરને કહું કે મેં એમનું પણ સન્માન સંતોનું. વિજયભાઈ, રાહુલભાઈ દાતકોડી, રાહુલભાઈ તમે એ સન્માન સંતોનું શાલ ઉઢાડીને કરી દેશો. વિજયભાઈ તમે પણ સહકાર આપશો. હવે મિત્રો એક કામ એ છે કે જ્યારે આ મેળાવડો થાય કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમ મેં કહ્યું તેમ કે કમિટી મેમ્બર બતાવ્યો છે, પોતાનો સહકાર બતાવ્યો છે, એટલે એમનું સન્માન પણ કરીને આપણે આગળનો કાર્યક્રમ જે બંધારણ છે મૂકીએ. એટલે દાતારોમાં ભોજનના દાતા બલદેવભાઈ એસ લોઢા સુરપુરા બલદેવભાઈ ઉપર આવે. આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોઈ પણ દાતાર કરવા માટે સામેથી નથી જવું પડ્યું, પણ એમણે સામેથી જણાવ્યું છે. એટલે બલદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે લાલાભાઈ બલાસર ડેકોરેશનના દાતા છે, એમને વિનંતી કે તેઓ પણ મંચ આગળ આવી જાય. ખૂબ ખૂબ આભાર આપનો પણ. બલદેવદાસ બાપુ આપને વિનંતી કે આ દાતાશ્રીનું સન્માન આપના હસ્તે થાય પ્લીઝ. બલદેવભાઈ એસ લોઢા સુરપુરા ભોજનના જેઓ દાતાર છે. અને બલદેવભાઈ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આપના પરિવારનો અને આપનો આભાર માનું છું કે આવા કાર્યક્રમોમાં આપનો સહકાર મળ્યો છે. થેન્ક યુ સો મચ. ખાંભેલ હુર પરુ, હા ભાઈ, હા ખાંભેલ હુર પરુ. લાલભાઈ આ પાછું એવું હોય ને, ડાબી હુર પરુ ને ખાંભેલ હુર પરુ, પણ બધા ઓળખતા હોય. હવે લાલાભાઈ બલાસર આવી ગયા. ડેકોરેશનના દાતાને નમ્ર વિનંતી. તો ડેકોરેશનના દાતા બાલકદાસ બાપુ મદ્રીસણા, એમના હાથે સન્માન કરાવીએ. નમ્ર વિનંતી. લાલભાઈ બલાસર આવી ગયા. ઝડપ. લાલાભાઈ માણસા,
ચલો આવે ત્યારે એમનો આપણે અહીંયા સન્માન કરીશું, પણ ફરી એકવાર એમનો ખૂબ ખૂબ હું આભાર સમાજ વતી માનું છું લાલાભાઈ માણસાનો. રહેમલભાઈ ડોડીવાળા ચા કોફીના દાતા, રહેમલભાઈને વિનંતી, ખૂબ ખૂબ રહેમલભાઈ આપનો પણ આભાર માનીએ છીએ કે આવનારાને આવકારો અને ચા અને કોફી. બાલકદાસ બાપુ આપને વિનંતી કે રહેમલભાઈનું સન્માન આપ આ પ્રસંગે કરશો. ચા કોફીના દાતા અને આખરે આ તમામ યાદોને સાચવીને આવનારી પેઢીને બતાવવા માટે, સમાજમાં જે ફેલાવવા માટે ચેહરભાઈ સાંથલ એમને પણ વિનંતી કે આપ પણ ઓકે. ખૂબ ખૂબ આભાર. રહેમલભાઈ ઘણા પ્રસંગોમાં આપણા ચાના દાતાર બન્યા છે અને રહેમલભાઈ આવા પ્રસંગોમાં ખૂબ સહકાર આપો છો. ખૂબ ખૂબ આભાર. સમાજ આપનો ઋણી છે. જો ચેહરભાઈ સાંથલ અહીંયા આપણી વચ્ચે જ છે, જે આખી વિડીયોગ્રાફી ને શૂટિંગ, ફોટોગ્રાફી અને એક પણ પૈસો લીધા વગર સમાજનું આ જે કવરેજ કરે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિજયદાસ, હા, રામબાલકદાસ બાપુને વિનંતી કે આપ એમનું સન્માન પ્લીઝ કરશો. સારભાઈ, હા, હું પ્રભાત કાકાને વિનંતી કરું. પ્રભાત કાકા પીરાણા ધામ ગુરુગાદી અને આમે સેવક છે પીરાણા. હવે છે અને હું વિનંતી કરું કે જે આપણે લાલાભાઈ માણસા ઉપર આવે, બંધારણનું જે આપણે વિમોચન કરીએ અને એ પહેલા છેક બનાસકાંઠાથી ને ઉત્તર ગુજરાતથી અને અન્ય જગ્યાએથી પણ જે લોકો આવ્યા છે એમનો પણ હું રબારી સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ જ દૂર દૂરથી આભાર. પાટણ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા તમામ જગ્યાએથી આખો રબારી સમાજ આવ્યો છે અને સમાજને લાખ લાખ વંદન કરીએ છીએ કે સમાજની ચિંતા કરવા માટે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. હાથીજાનો થી મહંત શ્રી કોઠારી બાપુ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સન્માન કરવા માટે પણ હું કેતનભાઈ આકવાને વિનંતી કરું કે બાપુનું સન્માન, સાલ આપજો, બાપુનું સન્માન કરે. અને હવે બંધારણનું ખાસ વિમોચન એટલે હું એક થોડીક રૂપરેખા બાપુ સંતો આપને પણ આપું અને સમાજને પણ કહું કે બંધારણનું વિમોચન આપણે કરીએ છીએ એ સંતો દ્વારા આપણે આ વિમોચન કરાવીએ છીએ અને ત્યારબાદ જે બંધારણના એક એક મુદ્દા છે એ સંત શ્રી અહીંથી આ વખતે એવું નક્કી કર્યું છે કે બંધારણના એક એક મુદ્દા સંતોના સ્વમુખે જો સમાજની વચ્ચે જાય, જે તે દેવ, જે તે ગુરુગાદીના આશીર્વાદ અમને મળે એવી અપેક્ષા સાથે આપણે આ સંતોના સ્વમુખે કદાચ જો બંધારણના મુદ્દા બોલાવીએ તો મને લાગે છે કે સમાજ આને બહુ જલ્દી એક્સેપ્ટ કરશે. અને સંતોને હું કહીશ કે પહેલા તમે બંધારણના એક એક મુદ્દા લેજો અને પછી હું પ્રવચન માટે આપને આમંત્રિત કરીશ. એટલે શું છે, પછી પ્રવચનનું એક જળવાય આપણું કન્ટિન્યુટી. મારી વિનંતી કાર્યકરોને કે સંતોને એક એક બંધારણની એક નકલ આપવામાં આવશે. એ નકલ લઈને સંતો એનું વિમોચન કરે હાથમાં રાખીને, ઊભા થઈને, અને ત્યારબાદ 4-5 સંત હવે આપણા સમાજનો કાર્યક્રમ હોય ને એટલે કોઈ રૂપરેખા નક્કી ના હોય, એ તમને ખબર છે કે એમાં આગળ પાછળ પ્રોટોકોલ એટલે ક્યારે સંતોએ તો એવું રાખ્યું જ નથી અને એમના આશીર્વચન આપણને મળતા રહ્યા છે. સેમ વસ્તુ હું આપણે પણ કહું છું કે તમારામાંથી પણ કોઈક એવા વ્યક્તિઓ છે કે જેને કદાચ પ્રોટોકોલ ન જળવાયો હોય તો આપણે સમાજ વતી એમની પણ માફી માંગીએ છીએ. એટલે સમાજનું જે બંધારણ છે એની એક એક કોપી આપણે આ સંતોને આપીએ છીએ. એનું વિમોચન થાય, સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરે, ત્યારબાદ એક એક
બંધારણનો મુદ્દો એક એક સંત વાંચશે અને પછી એના પર પ્રવચન માટે અને એમના આશીર્વચન માટે હું અહીંયા એમને બોલાવીશ અને બંધારણનો અમલ કેવી રીતે થશે, શું કરવું, એ આગળની ચર્ચા કરીને પૂર્ણાહુતિ કરીને આ કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીશું. શોર્ટ એન્ડ સ્વીટ રાખીશું, પણ પ્લીઝ શાંતિ રાખજો. એક એક કોપી પ્લીઝ બંધારણની સંતોને આપવામાં આવે. વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને જેને પોતાના મોબાઈલમાં ઉતારવું હોય એ આ બંધારણનું વિમોચન થવા જઈ રહ્યું છે સંતોના હાથે. ત્યારે તો સંતોને વિનંતી કે પોતાના સ્થાન પર ઉભા થઈને આ ક્રાંતિકારી બંધારણનું જ્યારે વિમોચન કરી રહ્યા છે ત્યારે બોલો વડવાળા દેવની, બોલો વાળીનાથ ભગવાન કી, બોલો ઇમામ શાહ મહારાજની. તાલીઓથી આપણે આ બંધારણને વધાવીએ અને સમાજમાં જ્યારે ક્રાંતિ આવવા જઈ રહી છે અને સંતો મહંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હમ જીતેંગે, હમ આગે बढ़ेंगे એ જ નારા સાથે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને જ્યારે સમાજમાં એક બદલાવ લાવવો છે, આપણે એક નિયમ કર્યો છે, ત્યારે આ સમાજનું બંધારણ આપણી વચ્ચે રજૂ કરતા ખૂબ આનંદ થાય છે અને હું સંતોને નમન કરું છું. પોતાના સ્થાન પર હું બેસવા માટે વિનંતી કરું. जीतेंगे वरना जीते भी तो હવે બંધારણમાં શું છે એ એક એક મુદ્દો, બંધારણ તો સંતના હાથમાં આવી જ ગયું છે એટલે એક એક મુદ્દો સંત શ્રી કહેશે. એ મુદ્દા સંત શ્રી રજૂ કરે અને ત્યારબાદ બંધારણનું પાલન કઈ રીતે થાય, સંતો આપણને શું કહે છે. ટોટલ 5 જ મુદ્દા આપણે લીધા છે. વિચાર કરો, 5 જ મુદ્દા લીધા છે અને એ 5 મુદ્દા આપણે એનું પાલન થાય. કારણ કે મેં શરૂઆતમાં કહ્યું હતું કે 20 ને 25 મુદ્દા લઈને જ્યારે સમાજની વચ્ચે જઈએ છે ત્યારે એમાંથી કેટલાક મુદ્દા તૂટે છે, કેટલુંક બંધારણ તૂટે છે એટલે સમાજ તૂટે છે અને સમાજ તૂટે છે એટલે બંધારણ તૂટતું હોય છે. એટલે જૂના બંધારણમાંથી શીખ લઈને આ વખતે નક્કી કર્યું છે કે 5 મુદ્દા બંધારણના રજૂ થાય અને એના પર સંતોનું પ્રવચન થાય અને ત્યારબાદ આભાર વિધિ કરીએ. ત્યાં સુધી આપ સૌ અહીંયા શાંતિ રાખશો. તો તમામ લોકોનો જે સહકાર આપણને સોશિયલ મીડિયામાં પણ મળ્યો છે, પાટણ સમૂહ લગ્ન સમિતિ હોય, ગોરસ ગાંધીનગર સમૂહ લગ્ન હોય, કૃષ્ણા ગ્રુપ પાટણ હોય, આ બધા જ અહીંયા હાજર છે. એ સિવાય પણ ઠેર ઠેર જે નાના નાના ગ્રુપ છે એમનો પણ સહકાર મળ્યો છે સોશિયલ મીડિયા થ્રુ, લેટર થ્રુ, બહુ જ સહકાર ને સપોર્ટ મળ્યો છે. એટલે બધા જ બંધારણ પાળવા તત્પર છે. ત્યારે હું વિનંતી કરું કે સૌથી પહેલો મુદ્દો જે રામ બાલકદાસ બાપુ પહેરામણી અંગે, પહેરામણીનો જે મુદ્દો છે, હલો, હા, એ પહેરામણીની કોપી આપને બાપુ આપે છે. ભાઈ માઇક, હલો, પહેરામણીમાં બાપુ એક 2 શબ્દ હું જરા કહી દઉં. હલો, પહેરામણીમાં સૌથી મોટો મુદ્દો બાપુ આ હતો કે લોકોને ચિંતા છે કે પહેરામણીમાં સમાજ ધોવાઈ જાય છે. બીજું, પહેરામણી એટલી બધી થતી હોય છે કે 1100 રૂપિયા મિનિમમ હવે આપણા થઈ ગયા છે અને નાનું છોકરું હોય તો 500 રૂપિયા આપણે પહેરામણી કરતા હોઈએ છીએ. આ બેફામ ખર્ચામાંથી બચવા પહેલા બાપુ એવું વિચાર્યું કે પહેરામણી સદંતર બંધ કરીએ. પછી એવું વિચાર્યું કે જો સદંતર બંધ કરીશું પહેરામણી તો આ સમાજ સ્વીકારશે નહીં. જો આ તમારી ને અમારી વચ્ચેની આ ચોખ્ખી વાત છે, કારણ કે આ સમાજની વાત છે, તો શું કરવું, વચલો રસ્તો કયો, તમારા જેવા બુદ્ધિજીવીઓને પૂછીને જ આ તૈયાર કર્યું છે. હું બાપુને વિનંતી કરું કે બાપુ આપના સ્વમુખ્ય બંધારણ વાંચીને આપ આપના વિચારો પણ રજૂ કરી દેશો. પ્લીઝ, રામ બાલકદાસ બાપુ, દુધાઈ. નીલાંબુશ્યામલ કમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પર્ણો મહાસાયિક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલે રામચંદ્ર ભગવાન કે.
આપણે બધા બંધારણ માટે ભેગા થયા છીએ. પહેલો મુદ્દો મારે વાંચવાનો પણ છે, તમને કહેવાનો પણ છે. પૂજ્ય આપણી જ્યાં શ્રદ્ધા અને ચેતના નમે છે એવા પૂજ્ય સંતો પણ ઉપસ્થિત છે. પણ મને એવું લાગ્યું કે તમે હાવ ઢીલી જે બોલ્યા, એટલા માટે કે અત્યારે તો હૈયામાં રામને રાખવાનો સમય આવ્યો છે. એટલે પ્રેમ અને શ્રદ્ધાથી આપણે ઈષ્ટદેવને યાદ કરી અને બંધારણના ડગલે ડગલે એટલે કે ગંગાના ડગલે ડગલે આપણે સૌ આગળ વધીએ. બોલો રામચંદ્ર ભગવાન કી. રબારી જેવી નહીં, બરાબર આમ દેહી જેવી બોલો એકદમ. બોલો વડવાળા દેવની, વાળીનાથ ભગવાન કી, સનાતન ધર્મની. આપ સૌનો આભાર. પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય કનૈરામ બાપુ. અને આમ તો આમ નજર કરું ને તો વડવાળા દેવની બધી જ પરંપરાઓના પૂજ્ય સંતો, હાથીજણ બાપુ, બાલકદાસ બાપુ, બળદેવદાસ બાપુ, અને આપણે જે પીરાણા બાપુ, માનસરોવર બાપુ, અમારે વિજય બાપુ ને પૂજ્ય કોઠારી બાપુ, બધાયથી પહેલા તો મારે આભાર માનવો છે. આ સમાજને આવનારા સમયમાં આપણે સમયની સાથે કદમ મિલાવવું હશે, તાલથી તાલ મિલાવવું હશે, તો સમાજના કેટલાય કુરિવાજો એવા છે મારે તમારે આપણા જીવનમાં અને વ્યવહારમાંથી કાઢવા પડશે. જેમ ટીમને મારે આભાર એટલા માટે માનવો છે કે સાહેબ આપણે પાઘડીવાળા તો કાયમ મળતા જ રહ્યા છીએ, અનેક વાર મળ્યા છીએ. પણ આજે મારી બહેનોને તમે બોલાવી છે ને એના માટે તમારો ધન્યવાદ હું વ્યક્ત કરું છું કે મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. એક સુર બનાવવા માટે જ્યારે સમાજ સત્યના માર્ગે, સમાજ સમરસતાના માર્ગે જ્યારે પ્રસ્થાન કરી રહ્યો છે, ત્યારે એક સાધુ તરીકે હું તમને એક વિનંતી કરું છું, હું તમને પ્રાર્થના કરું છું. આમ તો આપણા દેશમાં સાધુઓને વિનંતી કરવાનો રિવાજ નથી, પણ છતાંય તમને વિનંતી કરું છું કે સમાજના આ એક ડગલામાં તમારા ઘરમાંથી જગતને આપણે સાફ કરવા જઈશું, જગતને ચોખ્ખા કરવા જઈશું તો આપણાથી જગત સાફ નહીં થાય. પણ આપણે આપણી શરૂઆત આપણા ઘરમાંથી કરીએ, આપણી ભાણેજથી એની શરૂઆત કરીએ, આપણી ભત્રીજીથી એની શરૂઆત કરીએ, આપણી દીકરીથી એની શરૂઆત કરીએ. કોઈને આખા જગત સાફ કરવાથી સાફ નહીં થાય. આખા જગતમાં કાંટા હશે ને તો હાવણો લઈને વાળશું ને તો કાંટા ક્યારેય નીકળશે નહીં, પણ પગમાં જોડા પહેરી લેશો ને તો મને તમને કાંટા નહીં લાગે. એટલા માટે થઈ અને એક અને નેક બની. અને મને બહુ રાજીપો થાય છે રબારી સમાજ બંધારણ પરિષદ અમદાવાદના યુવાનોને મારે શુભેચ્છા આપવી છે એટલા માટે કે સાહેબ કેટલી રાતના જાગરણ કરો ને તમે, કેટલી રાતના ઉજાગરા કરો તો તમને ઉજાગરાનો થાક કદાચ લાગે, પણ મને તો એવું લાગે છે કે તમે ઉજાગરા નહીં, જાગરણ સમાજ માટે કર્યા છે ને એનું મીઠું પરિણામ આ સમાજ ભોગવવા માટે જ્યારે હાલી રહ્યો છે, કદમથી કદમ જઈ રહ્યો છે, ત્યારે તમને એક વિનંતી કરતો જાઉં સાહેબ, નાના વ્યવહાર માટે થઈ આ સમાજના કેટલાય ઉજાગરા ધ્યાનમાં રાખજો સાહેબ. એને જાગરણ તમારા માટે કર્યું છે. કદાચ આ બંધારણ બંધાય કે ન બંધાય તેમને કોઈ ફરક નહોતો પડતો, પણ સમાજની ચિંતા જ્યારે એને હૈયામાં લાગે સાહેબ, સમાજની ચિંતા, સમાજ જ્યારે ખોટા માર્ગે માર્ગે જતો હોય ત્યારે ઘરે તમને નિરાતે નીંદરની હું જાણીને રાજી થતો આવ્યો ત્યારે કે તમે લગભગ ગઈકાલે 4 વાગ્યા સુધી આટલી ઠંડીમાં પણ આ સમાજની જ્યારે તમે ચિંતા કરતા હતા ને ત્યારે તમારા સાધુ તરીકે મારું હૈયું ગજ ગજ ફૂલાતું હતું કે મારા વડવાળા દેવને, વાળીનાથના સેવકો સમાજના માર્ગ તરફ, જ્ઞાનના માર્ગ તરફ, સુશાસનના માર્ગે જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે હું સાધુવાદ વ્યક્ત કરું છું. અને આપણું જે પહેલું જે વાત છે એ પેરામણીની વાત છે. અને પેરામણીની વાતમાં લખ્યું છે એમનું ચિંતન જે છે સમાજના યુવાનોનું, જે ચિંતા છે સમાજના યુવાનોની, એ આપ સૌ સમક્ષ સામે મૂકું છું. સગાઈ, લગ્ન, રાવણું, શ્રીમંત જેવા દરેક શુભ પ્રસંગોમાં જ્યાં લાગુ હોય તેવા અનેક પ્રકારના પ્રસંગો છે, એ બધા પ્રસંગોની વાત છે. સગાઈ, લગ્ન, રાવણું, શ્રીમંત જેવા દરેક પ્રસંગોમાં ત્યાં નીચે મુજબની મર્યાદામાં ફક્ત બંધ કવરમાં જ પેરામણી કરવાની. સાહેબ આ સમાજની આ બંધારણ સિવાય એક વાત કરું, હું અમદાવાદની વાત કરું છું અને જેની વાત કરું છું અત્યારે ખુરશીમાં મારી સામે બેઠાઈ છે સાહેબ. એક વખત એમનો પગ ભાંગેલો, હું ખબર પૂછવા માટે ગયેલો, એટલે મેં સ્વાભાવિક એમને પૂછ્યું, મેં કીધું આ તમારે ખર્ચ કેટલું આવ્યું? તો કે શેનું? ડોક્ટરનું, સમાજનું?
એટલે મેં એમ કીધું કે ડૉક્ટરનું ગણો તોય ભલે ને સમાજનું ગણો તોય ભલે. એ આમ બેઠા સાંભળે છે એટલે હું નામ નથી લેતો એમનું. એટલે એને એમ કીધું કે ડૉક્ટરનું ખર્ચ 18,000 છે ને સમાજનું 3.5 લાખ રૂપિયા છે સાહેબ. એટલે એના માટે ધન્યવાદ આપું સાહેબ. લગ્ન, સગાઈ, રામણું અને શ્રીમંત જેવા પ્રસંગોમાં બંધ કવરમાં જ પહેરામણી કરવાની. બંધ કવર પ્રથા ફરજિયાત જ ગણવી તમારે. સગાઈ વેવાઈને બંધ કવરમાં જ રૂપિયા અંદાજિત 2100 થી લઈ અને 3100 સુધી, વેવાઈના સગાને બંધ કવરમાં રૂપિયા 500 થી પોતાની પહોંચ હોય ત્યાં સુધી, મતલબ નીચેમાં નીચે લઈ જવાનું પાછું 500 રૂપિયા. અન્ય સગાને બંધ કવરમાં સાથે બીજા મહેમાનો હોય તો અન્ય કવરમાં રૂપિયા 200 જ ભરી અને એની પહેરામણી એ રીતની તમારે કરવી. એટલે પહેલા તો યુવાનો આના માટે તાળીઓથી વધાવો. તમારા આ વિચારને સમાજ અને સંતો સ્વીકારે છે એવી આશા. સ્વીકારો છો ને બધા? એવી આ નો ચાલે, એમ બરાબર હિમાલય જેવી આ પાડવી પડે. મામેરામાં ફક્ત ઘરધણીએ, ધ્યાન રાખીને સાંભળજો, બધાને પ્રત તો મોકલવામાં આવશે. મામેરામાં ફક્ત ઘરધણીએ સહિયારી પધરામણી કરવી, જેમાં ભાઈઓમાં રૂપિયા 5100 અને બહેનોમાં રૂપિયા 5100 કરવી. આ સિવાય કોઈએ અલગ પહેરામણી કરવી નહીં. એના માટે પણ તાળીઓથી સૌ વધાવો. આની સાથે સંમત છો ને બધા? આ બહેનો તો બોલતા જ નહીં, વ્યવહાર ત્યાંથી થોડોક બગડે છે. એટલે તમે કંઈક અડધો પુરુષાર્થ અમને કરાવો. અન્ય પછીની કલમ છે, અન્ય કોઈ સગાઈ અલગથી પહેરામણી કરવી નહીં. સાહેબ, સમાજને જીવાડવો છે તો આ માર્ગે આપણે ચાલવું જ પડશે. આ સિવાય આડા દિવસે પહેરામણી સદંતર બંધ કરવામાં આવે છે. પહેરામણી આડી પણ કરવી નહીં સાહેબ. આના માટે પણ તાળીઓથી વધાવો સાહેબ. સાહેબ, આપણે નાના માણસો છીએ. અમદાવાદ જેવા શહેરમાં તમે રહેતા હોય, અચાનક 10 મહેમાન તમારા ઘરે આવી જાય ને તો 10,000 રૂપિયા ક્યાં વહી જાય ખબર પડતી નથી. વ્યાજવા પણ પૈસા રાખો છો તમારા કબાટમાં, મને ખબર છે. એટલે એ વ્યવહારની પ્રથા બધી બંધ છે. કુંવાસી જમાઈને પહેરામણી આપવાની છૂટ. સાહેબ, કુંવાસી પહેલા તો તાલી પાડો, તમને તો છૂટ જ આપી છે. કુંવાસી અને જમાઈને વ્યવહાર કરવાની છૂટ છે. અને દરેક પ્રસંગમાં ખરીદી, એટલે મતલબ ઓરું આપણે કહીએ ને, દરેક પ્રસંગમાં ખરીદી કરવા આપ ઘર મેળે જ જવું. મારા જેવાને બીજાને હગાવાલાને લઈને જવાની જરૂર નથી. જેને ત્યાં પ્રસંગ છે એ પ્રસંગ વાળા જ ત્યાં ખરીદી કરવા માટે જશે. આ પહેલી આ કલમ છે એ બંધારણની કલમ એક સાધુ તરીકે તમારી પાસે મૂકી છે. એટલે સાધુ તરીકે તમારી પાસે અપેક્ષા રાખું છું વડવાળા દેવના કે સંતોના સ્વમુખે જ્યારે આ બોલાય છે ને ત્યારે પાળજો સાહેબ. એટલા માટે કે ચિંતન યુવાનોનું છે અને શબ્દ આ દેશના સાધુઓના છે. એટલે ચિંતનની એ લાજ રાખજો અને અમારા શબ્દની પણ લાજ રાખજો. વડવાળા દેવ આપ સૌને એક અને નેક બનાવે એવી શુભેચ્છાઓ સાથે હવે એક વાત, મૂળ જ મુદ્દો રહી ગયો છે. બેફામ પહેરામણીને કંટ્રોલ કરવા માટે કવર પ્રથા ફરજિયાત કરેલ છે. એટલે કવર તમારા ઘરે રાખજો. પહેલા રૂપિયા રાખતા હતા ને હવે કવર તમારા ઘરે રાખજો. એટલે જેવો મહેમાન જેવો હક એ પ્રમાણે કરી નાખજો. એટલે એનું સરસ રીતે એનું આયોજન કર્યું છે. ફરીને તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. તમારું એટલા માટે કે હજી કામ ઘણું છે, સંતો જાજા છે, બોલવાનું પણ જાજા છે. એટલે એક વિનંતી કરતો જાઓ કે આ બંધારણ આપણા સમાજમાં બંધાયું છે અને આ બંધારણથી સમાજને શું ફરક પડશે સાહેબ? બેસણા ઝુંબેશની આખી વાત હતી, આપણા જિલ્લાની જ હતી, આપણા વિસ્તારની જ વાત હતી. દર વર્ષે રબારી સમાજને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે ને, એવી રીતે આ બંધારણ પણ આ સમાજને કરોડોનો ફાયદો કરાવશે. આ જે પૈસા છે એ તમારા બાળકોના શિક્ષણ માટે, આ પૈસા વધે તો તમારા સંસ્કાર માટે, આ વધે તો સમાજના કલ્યાણ માટે, ધાર્મિક કાર્યક્રમ માટે તમારા ઘરમાંથી જાય. અને ખોટા પૈસા કોઈ વેપારીથી લઈ અને અન્ય લોકો સુધી ન જાય એવું આયોજન આપ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપની વચ્ચેથી આવવાથી રાજીપો થયો છું. અને વિશેષ રૂપમાં એક નાની એવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ. સાહેબ, બધા થાક્યા એ તો ફાઇનલ વાત છે સાહેબ. આટલી વિશાળ સંખ્યામાં જ્યારે મારો સમાજ અહીંયા ઉપસ્થિત છે, આટલી વિશાળ સંખ્યામાં મારા સંતો અહીંયા ઉપસ્થિત છે ને, તો એ પ્રમાણે તમે હાલજો. આપણે સૌ આવી રીતે જ સારા કામે મળતા રહીશું. પણ
બંધારણ માટે ફરીથી આપણે ભેગું ન થવું પડે એના માટે સાધુ તરીકે તમારી પાસેથી એક ખાતરી લઉં છું અને ખાતરી તરીકે વડવાળા દેવ અને વાળીનાથની જયઘોષ કરી અને બીજા કલમ તરફ આપણે આગળ વધીએ. બોલો વડવાળા વાળીનાથ ભગવાન કી. આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ અને યુવાન ટીમને ખૂબ ખૂબ કોબલે ધોબલે શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર રામ બાલકદાસ બાપુ. પેરમણીની જે ખૂબ ચિંતા સમાજને હતી અને સમાજમાં 500 ના બંડલો વેર વિખેર થઈ જતા હતા અને લાખો રૂપિયા જ્યારે પેરમણી થતી હતી ત્યારે આ બંધારણ જે પેરમણી બાપુએ કહ્યું તે પ્રમાણે કે સગાઈ હોય, લગ્ન હોય, રાવણું હોય, સીમંત હોય, દરેક શુભ પ્રસંગોમાં જ્યાં પેરમણી લાગુ પડતી હોય ત્યાં કરવાની છે. પેરમણી સદંતર બંધ કરી નથી. બાપુએ કહ્યું એમ કે બંધ કવરમાં બને ત્યાં સુધી પેરમણી કરવા વિનંતી અને એ ફરજિયાત ગણો તો સારું છે. બીજી વસ્તુ એમણે બાપુએ કહીએ કે આપણે સગા વેવાઈ હોય ને કોઈ પ્રસંગે આપણા ત્યાં આવતા હોય, પછી એ ચાંદલો લઈને આવે, બીજા કદાચ જ્યારે આપણા ત્યાં મામેરું આવતું હોય કે અન્ય પ્રસંગોમાં જ્યારે આપણે બોલાવતા હોઈએ વેવાઈને 5 ભાઈને મળીને, ત્યારે બાપુએ કહ્યું તે પ્રમાણે કે એ પેરમણી આપણે આપતા હોઈએ ત્યારે 2100 કે 3100 ની મર્યાદામાં એ વેવાઈને આપવાની. આપણે બિલકુલ નાબૂદ નથી કરતા, તમે વિચાર કરજો. કારણ કે રબારી સમાજ એવું માને છે કે આપણે ત્યાં જે કોઈ મહેમાન આવ્યો છે, આપણો સગો આવ્યો છે, પેરમણી આપીને આપણે એને સન્માન કરીએ તો 2100 ને 3100 રૂપિયા તમે એમને આપી શકો છો. અને બાપુએ કહ્યું કે એમના સગા ભાઈ હોય તો 500 રૂપિયા પેરામણી એમના સગા ભાઈઓને, અને એમની સાથે જે 10, 12, 15 જણ હોય એમનું પણ સન્માન તો જળવાવું જોઈએ. 200 રૂપિયા પેરામણી એમને પણ આપણે આપીને સન્માન કરીએ છીએ. આ બંધારણ પેરામણીનું આપણે કરીએ છીએ. અને સાથે જ આડા દિવસે પેરામણી, આપણે ખબર છે કે પહેલા લોકાચાર જતા ને ત્યારે પેરામણી થતી. હું વર્ષો જૂની આ વાત કરું છું. તમે ખબર કાઢવા જતા કોઈની ત્યારે પેરામણી થતી, પણ આ બધું જ બંધ થયું છે. ત્યારે આડા દિવસે આપણે આ પેરામણી બંધ કરવાનો એક વ્યવહાર લઈએ છીએ અને એને આપણે બંધારણમાં સમાવેશ કરીએ છીએ. અને તમે એનો સ્વીકાર કરજો અને આ બંધારણનું પાલન કરજો. કંકોત્રી લઈને આવે છે ત્યારે પણ બાપુ આપણે પેરામણી કરતા નથી અને કંકોત્રી લેવા વાળો પણ લેતો નથી. આ પ્રથા ચાલુ થઈ જ ગઈ છે ઓલરેડી, એટલે એ પણ બંધારણમાં છે. હવે જે છેલ્લું વાક્ય બાપુએ સરસ કહ્યું કે બેફામ પેરામણીને કંટ્રોલ કરવા માટે બેફામ પેરામણી થાય છે, એમાં કોઈ બેમત નહીં. આપ તમામ સાક્ષી છો, તમે પણ જોતા હશો પ્રસંગોમાં. એટલે જ કવર પ્રથા ફરજિયાત રાખી છે. કવરમાં જ તમે જે તે વ્યક્તિને પેરામણી આપી દો એટલે મોગમમાં બંનેનું માન સચવાઈ જાય. એટલે બને ત્યાં સુધી આ કવર પ્રથા રાખવી એવી બંધારણમાં જોગવાઈ છે. બીજું બંધારણ સગાઈ. સગાઈ પ્રસંગે જે આપણે ખોટા ખર્ચા થતા હોય છે એ કઈ રીતે થાય છે અને બંધારણ સગાઈને લઈને શું કહે છે એ માટે હું પરમ પૂજ્ય સંત શ્રી પ્રભાત કાકાને વિનંતી કરું કે આપ શ્રી સગાઈ પ્રસંગે જે બંધારણમાં ઉલ્લેખ છે એનો આપ આપના સ્વમુખે પઠન કરો અને આપ સગાઈ નું જે બંધારણની જે વાત છે એ રજૂ કરો. બોલો સદગુરુ દેવ કી. ઇમામ શાહ બાવાજીની નિષ્કલંકી ભગવાન કી. વડવાળા દેવ કી. વાળીનાથ ભગવાન કી. રામચંદ્ર ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. રામા પીર કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આજે જે અમદાવાદના આંગણે જે બંધારણ જે યુવાનો કરી રહ્યા છે એ સમાજના હિત માટે અને સમાજની પ્રગતિ માટે. એટલે મંચસ્થ બિરાજમાન પરમ પૂજ્ય આદરણીય 1008 મહામંડલેશ્વર વડવાળા મંદિર કણીરામ બાપુ, ત્યાં દુધઈ મહારાજ મહામંડલેશ્વર રામદાસજી મહારાજ તથા મદ્રીશણા ચવેલી
હાથીજણ મહારાજ, શેરથા બાપુ, માનસરોવર બાપુ આજે સમાજની લાગણીને લઈને અમદાવાદને આંગણે સમાજની ચિંતા કરતા એવા મહાન પુરુષો પધાર્યા છે. તો આ નાત વિહોતરને જે બંધારણ થાય એ સમાજના હિત માટે. એટલા માટે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદિશાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. આજે રબારી સમાજ બંધારણ પરિષદ અમદાવાદ સગાઈ પ્રથા. સગાઈ આપણે ઘર મેળે કરવી. આપણે સગાઈ ઘર મેળે કરવી અને હોટલમાં સગાઈ કરવી નહીં. આ સમાજને મંજૂર રાખવાનું કે આ ખોટા ખર્ચા કરવા હોટલમાં નહીં. જગ્યાનો અભાવ હોય તો જમણવાર વગર સાદગીથી પબ્લિક પ્લેસમાં ઘર મેળે સગાઈ કરી શકાય. આમાં સમાજ બધો મંજૂર છે ને. હા, સગાઈને લગતા અન્ય કોઈ ફંક્શન કરવા નહીં. સગાઈમાં જે અલગ ફંક્શન કરવું નહીં, જેવા કે રિંગ રેશમની તેમજ અન્ય સદંતર બંધ. સગાઈમાં સોનાનો દાગીનો કે સોના ચાંદીનો રૂપિયો સદંતર બંધ. સગાઈમાં મોબાઈલની આપલે સદંતર બંધ. આ અમદાવાદના આપણા સમાજના જે યુવાનોએ આપણે આ સમાજની ચિંતા કરી અને આ આયોજન કરેલ છે. માટે આપણા સમાજના ભાઈઓ તથા બહેનો, વડીલો આ બંધારણ પાળજો અને બાવાજી ઇમામ શાહ બાવાજીના ખૂબ આશીર્વાદ. બોલો સદગુરુ દેવ કી જય. ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય પ્રભાત કાકા. જે પ્રમાણે સગાઈની વાત આપણને સૌને કરી છે કે સગાઈ જે આપણે હવે હોટલોમાં જે ટ્રેન્ડ ચાલુ થયો છે, પહેલા સગાઈ એ રીતે થતી હતી કે ઘર મેળે 5-5 જણ ભેગા થઈને બે વેવાઈ થતા હતા. એની જગ્યાએ હવે હોટલોમાં 200, 250, 500 ને 1000 માણસ ભેગું થઈને જે સગાઈ કરતા હોય છે અને એમાં પણ ધૂમ પહેરામણી થતી હોય છે. એની જગ્યાએ પરમ પૂજ્ય સંત શ્રીએ કહ્યું તે પ્રમાણે કે જમણવાર જો તમારી પાસે જગ્યાનો અભાવ હોય તો તમે સાદગીથી આજુબાજુના પ્લોટમાં પણ એ કરી શકો છો, ખુલ્લી જગ્યામાં કરી શકો છો, કોઈ વાડી હોય તો કરી શકો છો. પણ એમાં જમણવાર પ્રથા બંધ છે. હો ભાઈ, આ ચોખવટ હું આપને કરી દઉં. ચા પાણી કરીને આ સગાઈનો જે રૂપિયાની જે આલમેલ કરતા હોઈએ છીએ આપણે એ કરવી. અને બીજું, સગાઈ સાથે જે અન્ય ફંક્શન થતા હોય છે, બાપુએ કહ્યું કે રિંગ સેરેમનીનો હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. એમાં પણ બહુ જ બેફામ ખર્ચા અને બીજું કારણ વગરના આ ખર્ચા આપણે નાખી દીધા છે. આ બધા પ્રસંગો પહેલા હતા નહીં, જે હવે આપણે સામેલ કર્યા છે. એટલે રિંગ સેરેમની બાપુએ કહ્યું તે પ્રમાણે આ બંધારણમાં આપણે એને સદંતર બંધ કરીએ છીએ. બીજું, અત્યારે સોનાના ભાવ તમે જુઓ કે આસમાને પહોંચ્યા છે. મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ માટે જ્યારે સપનું બન્યું છે, આપણે આ સ્વીકારવાનું જ છે કે આપણો સમાજ એટલો રૂપિયાવાળો નથી કે 80-90 હજારના સોનાના 18 તોલા ને 20 તોલાના દાગીના આપણે આપીએ આપણી દીકરીને. અને બીજું, કઈ દીકરી મને બતાવો કે 18-20 તોલાનો હાર પહેરીને લગ્નોમાં ફરે છે ને જાય છે? કોઈ નથી પહેરતું.
આપણે એ દાગીના આપણા કબાટમાં ને આપણી તિજોરીમાં પડ્યા રહે છે, કોઈ કામમાં નથી આવતા. એટલે પણ જરૂરી છે કે સગાઈ વખતે તમે મહેરબાની કરીને સોનાનો દાગીનો ન લઈ જાઓ, કારણ કે એની પાછળ ઓછામાં ઓછા 4, 5, 7, 10 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. એટલે સગાઈમાં સોનાનો દાગીનો આપવાનો, જે બાપુએ વાંચ્યું એ પ્રમાણે સોનાનો દાગીનો આપવો નહીં, સોનાનો કે ચાંદીનો. હમણાં તો એક જગ્યાએ મેં એવું જોયું કે સોનાનો રૂપિયો આપ્યો. બાપુ કોઈ હદ જ નથી. એ રીતે સોનાનો રૂપિયો આપો કે ચાંદીનો આપો, કે આપણા વડવાઓ જે દેશી રૂપિયો આપતા હતા ને એ આપો. જે નભવાનું હોય એ તો નભે જ છે, અને નહીં નભવાનું ને એ તો તમે હોનાનો આપશો ને તો જિંદગીમાં નહીં નભે. ખોટો સિક્કો તો હોનાનો હોય ને તો એ આપણો ખોટો સિક્કો પાછો જ આવે. મહેરબાની કરીને સંતોના મુખેથી બોલાયેલા શબ્દો, સંતો જે કહે છે એ કે તમે સ્વીકાર કરજો એનો, અને આ બંધારણનું પાલન કરજો. સગાઈમાં મોબાઈલની આપલેનો એક ટ્રેન્ડ ચાલ્યો છે, મોબાઈલ આપવાનો, એ પણ આપણે બંધ કરીએ છીએ. હવે પછીનું બંધારણ માનસરોવરદાસ બાપુ કે જે શ્રીમંત થતું હોય છે, ખોળો ભરાવાની જે રસમ હોય છે આપણા ત્યાં, એ ખોળો ભરાવાની રસમમાં પણ આપણે ઘણા બધા આધુનિક થયા છીએ, ઘણા બધા ખર્ચા કરીએ છીએ. તો સમાજના વિચારો શું હતા એમાં બહેનો ને ભાઈઓ બધા આવી ગયા. જે સૂચનો આવ્યા છે ને આ સમાજના જ સૂચનો છે. આ કઈ બંધારણ કમિટીએ નક્કી નથી કર્યું. કાલ ઉઠીને કેવું થાય કે બંધારણ કમિટી વાળો વ્યક્તિ ત્યાં બેઠો ને એટલે ઘણીવાર એવું થતું હોય છે કે બાપુ સમાજનો પ્રસંગ હોય અને અમારા જેવા બેઠા હોય ને કદાચ જો બંધારણનું આગુ પાછું થતું હોય ને તો દંડોળ છે, દિલીપભાઈ આ શું થઈ રહ્યું છે, તમે કેમ કઈ કહેતા નહીં? એટલે અમે તો કઈ ધણી છીએ સમાજના? સમાજનો ધણી સમાજ છે, સમાજના ધણી તમે છો, તમારે જોવાનું છે. આ જે છોકરાઓ, આ જે કમિટી મેમ્બર, જે યુવાનો છે, એ સૂચનો તમારા છે. એ બહેનોએ આપેલા છે, માતાઓએ આપેલા છે, વડીલોએ આપેલા છે, યુવાનોએ આપેલા સૂચનો છે. એટલે હું કહું છું કે સમાજને ભૂખ જાગી છે. એકી તારે આ બંધારણ પડાય. એટલે જ્યારે બાપુને, માનસરોવર બાપુજીને હું વિનંતી કરું કે બાપુ, સીમંતમાં જે વિધિ છે એમાં કયા પ્રકારના બદલાવ છે, ફેરફાર છે, આપના, ભાઈ માઇક આપશો, આપના સ્વમુખે આપ સમાજ આગળ રજૂ કરશો પ્લીઝ. માનસરોવર બાપુ. એક ગાડી ચાલુ છે 47994799 GJ18. આ ગાડી ચાલુ છે. કોઈ ગાડીમાં બેઠું છે? કોઈ બેઠું નથી. ગાડી ચાલુ GJ184799 બંધ કરો. હેલો, મને ખૂબ ખૂંચતો મુદ્દો હાથમાં આવ્યો છે વડવાળાની કૃપાથી. સીમંત પ્રસંગ ઘર મેળે કરવો અને હોટેલમાં કે હોલમાં કરવો નહીં. મંજૂર? જગ્યાનો અભાવ હોય તો મોટી સજાવટ વગર હોલમાં કરી શકાય. જો તમારી પાસે પ્લેસ ના હોય તો ટીપીનો પ્લોટ નાનકડો બાજુમાં હોય, કમ્યુનિટી હોલ હોય કે સોસાયટીનો પ્લોટ હોય તો એમાં સાદાઈથી કરી શકાય. બાળકના જન્મ સમયે ઘરધણી સિવાય અન્ય કોઈ સગાએ કપડા કે પેંડા લઈ જવા નહીં. તાળીઓથી વધાવી લો. આ બેબી શાવર ખાસ બહુ મોટું ન્યુસન્સ છે. બેબી શાવર, બેબી વેલકમ તેમજ અન્ય સીમંતને લગતી ઉજવણી કરવી નહીં. તાળીઓથી વધાવી લો આ મુદ્દાને પણ. હિન્દુ સનાતન સંસ્કૃતિના 16 સંસ્કાર માનો એક સંસ્કાર એ સીમંત ગર્ભધારણ સંસ્કાર છે. એટલે તમે બેબી શાવર કરો અને બેબી વેલકમ કરો, એમાં આશીર્વાદ ના મળે. એમાંથી સમાજની, મા બાપની સેવા કરી શકે એવા સુરવીરો ના પાકે. એમાં ખુલ્લા મંચ ઉપર ડાન્સ કરનારા નચૈયા પાકે. એટલે તમારા હાથની વાત છે. આ બધું બંધ કરી અને તમારી કુખે સિંહનો અવતાર થાય એવી સુંદર પ્રક્રિયાઓ થવી જોઈએ. સીમંતમાં સોનાનો દાગીનો આપવો નહીં. તાળીઓથી વધાવી લો આને પણ. સહમતિ તો તમારે દર્શાવવી જ પડશે. પૂરા મહિને ખબર પૂછવા, બચ્ચી દેવા, ઘર મેળે જવું, ટોળું ભરીને હુડુડું કરતું જવાનું નહીં. વધાવી લો તાળીઓથી. બાળકને રમાડવા જાવ ત્યારે સોનાનો દાગીનો લઈ જવો નહીં. અને છેલ્લું, ફક્ત 5 જોડી કપડા જ લઈ જવા. બોલી વડવાળા ભગવાન કી. બીજી એક મારી વિનંતી છે. હું થોડો બિફોર ટાઈમ હતો, એ કોઈ મેં ઉપકાર નથી કર્યો, પણ મારે એક બીજા કાર્યક્રમમાં જવાનું છે. આમ તો હું જાણું છું કે અધવચ્ચે સભામાંથી છોડી જવું એ અવિવેક કહેવાય, પણ સંતોના ચરણોમાં પ્રાર્થના, ને આપ સૌની જો અનુમતિ હોય તો મારે એક બીજા કાર્યક્રમમાં જવાનું છે, તો હું આપની રજા લઈ શકું છું. હું આપનો આભારી રહીશ. મારું પ્રવચન થઈ ગયું છતાં પણ આપ સૌનો આગ્રહ છે ત્યારે
સમયાંતરે અપડેટ અને અપગ્રેડ રહેવું પડશે. તમે સાયન્સ અને ટેકનોલોજીમાં જીવો છો. 100 વર્ષ પહેલા કદાચ બધું જેમનું તેમ ચાલતું હતું. એક સુંદર ઉદાહરણ આપીને મારા શબ્દને વિરામ આપીશ. આમ તો મારું પ્રવચન આવી ગયું એટલે વચ્ચેથી બોલવું એ પણ યોગ્ય ના કહેવાય, છતાં પણ તમને બધાને ખબર હશે, વડીલોને એમ્બેસેડર કાર, એમ્બેસેડર ગાડી, HMT ની વોચ એટલે ઘડિયાળ અને નોકિયાનો મોબાઈલ આનો વટ પડતો. એમ્બેસેડર ગાડી લઈને કોક આવે ને એટલે રાજા જેવો એનો વટ પડતો. એમ્બેસેડર ગાડી, એમ્બેસેડર લઈને આવ્યા. અને જેના હાથમાં HMT ની ઘડિયાળ હોય, મારા પૂર્વાશ્રમે ફાધર પહેરતા હતા, HMT ની ઘડિયાળો, એ રીચ માણસ, પૈસાવાળો માણસ ગણાતો. અને નોકિયાનો મોબાઈલ જેની પાસે હોય ને એની રિંગ વાગે ને એટલે લોકો જોતા કે આની પાસે નોકિયાનો મોબાઈલ છે. આજે એમ્બેસેડર કાર, HMT ની વોચ કે નોકિયાનો મોબાઈલ એકેય માર્કેટમાં નથી, કેમ કે સમયની સાથે અપડેટ અને અપગ્રેડ નથી થયા. મહાપુરુષો અને સંશોધકો એવું કે છે, અવનીબેન, કે વેલ માછલી છે એક વખત સસ્તન પ્રાણી હતું અને જંગલમાં ફરતું પ્રાણી હતું. જંગલમાં ફરતું પ્રાણી હતું. ડાયનાસોર પણ આ જંગલમાં ફરતું પ્રાણી હતું. સમયાંતરે જંગલો કપાતા ગયા અને ડાયનાસોર અને વેલ માછલી રહી શકે એટલા મોટા જંગલો રહ્યા નહીં. એટલે વેલ માછલીએ કોમ્પ્રોમાઇઝેશન કરી લીધું. એ દરિયામાં જતી રહી તો એનું અસ્તિત્વ આજ છે, આજે પણ એનું અસ્તિત્વ છે. અને ડાયનાસોરે જડતા રાખી કે હું જંગલ છોડીને, હું મારા રિવાજ છોડીને ક્યાંય ન જાઉં, એનું અસ્તિત્વ મિટાઈ ગયું છે. કોમ્પ્રોમાઇઝેશન ચોક્કસ કરવું જોશે. આ બંધારણનો ચુસ્ત અમલ થાય. સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ તમારા પર રહે. એ એટલી વાત કરી મારા 4 શબ્દને વિરામ આપી અને હું વિદાય લઈશ. બોલી વડવાળા ભગવાન કી, વાણીનાથ ભગવાન કી, દ્વારિકાધીશની, નિષ્કલંકી નારાયણ કી, વિહોતરનાથની. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનસરોવર બાપુ. અને બીજું કે જે આ સીમંત પ્રસંગની જે માનસરોવર બાપુએ વાત કરી અને સાથે જ ઘરમેળે પ્રસંગ કરવાની વાત કરી છે, હોટલમાં સિમંતનો પ્રસંગ કરવો નહીં. અને જો જગ્યાનો અભાવ હોય તો બાપુએ કહ્યું એમ કે બાજુમાં કોઈ કોમ્યુનિટી હોલ હોય, વાડી હોય, જગ્યા હોય, ત્યાં તમે આ કરી શકો છો. અને બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે ઘરધણી સિવાય અન્ય લોકો જે કપડાં લઈને જતા હોય છે અને પેંડાના ઢગલા થતા હોય છે, નો ડાઉટ ખુશીનો પ્રસંગ હોય છે, પણ એ ઘરધણી સિવાય કોઈ પેંડા લઈને ન જાય એ નમ્ર વિનંતી. કારણ કે એટલા બધા પેંડાના બોક્સ ભેગા થઈ જતા હોય છે કે જે આપણે આખરે કોઈકને આપી દેવા પડે છે અને વ્યય થતો હોય છે પૈસાનો. એટલે અન્ય સગા મહેરબાની કરીને બહેનો ખાસ આ ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા મુદ્દા આપને સ્પર્શે છે અને જો તમે જાગૃત નહીં થાઓ તો આ સમાજ ક્યારેય જાગૃત નહીં થાય. એટલે આપને નમ્ર 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરમાંથી તમે આ શરૂઆત કરજો કે પેંડાનું બોક્સ આપણે ઘરધણી સિવાય કોઈ લઈ ન જાય. અને સાથે જ બેબી શાવર, બેબી વેલકમ, આપણે જે ફૂલો પાથરીએ છીએ ને જે નાનું બાળક લઈને આવે છે, અને બાપુએ સરસ મજાનું કહ્યું કે બાળક કેવું પાકે, એના સંસ્કાર કેવા હોય, એ બાપુએ વાત કરી. એટલે એ ઉજવણી કરવાની નહીં. સીમંતમાં, ખોળા ભરતમાં સોનાનો દાગીનો આપવો નહીં, કારણ કે આપણે આ ખર્ચા પણ બહુ જ ખોટા થઈ રહ્યા છે. અને સામે આપણે પણ અપેક્ષા ન રાખીએ કે આપણી દીકરી પણ ત્યાં હોય અને સોનાનો દાગીનો લઈને આવે, એ નહીં. પૂરા મહિને જ્યારે આપણે દીકરાની વહુની ખબર કાઢવા જઈએ છીએ, આપણે દેશી ભાષામાં કહીએ બચી દેવા જઈએ છીએ, ત્યારે ઘર મેળે 5 લોકોએ જવું અને 12, 15 કે 17 જણનું ટોળું જે જતું હોય છે ન જાય અને ઘર મેળે જાય, એવી પણ ખાસ વિનંતી. સાથે બાળકને રમાડવા જાઓ ત્યારે સોનાનો દાગીનો લઈ જવો નહીં અને ફક્ત 5 જોડી કપડાં લઈ જવા. હવે પછી મોબાઈલમાં સ્ટેટસ મૂકવા બાબતે હું બળદેવદાસ બાપુને વિનંતી કરું. એ પહેલા લગ્ન પ્રસંગ હોય ને, આપણા ત્યાં લગ્ન પ્રસંગ, ત્યારે લગ્ન પ્રસંગ હોય ને આપણા ત્યાં, ત્યારે શું ધ્યાન રાખવું, બંધારણમાં શું કીધું છે, આ 4થો અને 5મું બંધારણ, આ 5 મુદ્દા આપની સમક્ષ રજૂ કર્યા બાદ આપણે બાપુના આશીર્વચન લઈએ, 1-2 પ્રવચન કરીએ અને પછી આભાર વિધિ કરીને વધીએ આગળ. તો જે આ સીમંત પ્રસંગમાં તો એવા ફોટા મેં વાયરલ જોયા છે કે જેમાં પતિ પત્ની દંપતી બાપુ, પ્રેગ્નેન્ટ લેડી, આ ન કહેવું જોઈએ પણ તમે પણ જોયા હશો કે બંને સાથે ઊભા રહીને પ્રેગ્નેન્ટ હોય એની પત્નીને પ્રેગ્નન્સી સાથે ફોટા પડાવીને આપણી સંસ્કૃતિનું પતન કરતા હોય એવા ફોટા વાયરલ થયેલા પણ આપણે જોયેલા છે. મહેરબાની કરીને આ બંધ કરો એવું બંધારણમાં કહેવું છે કે બહુ જ મર્યાદા, ખાસ કરીને બેન દીકરીઓ જે સ્ટેટસ મૂકતા હોય છે ને,
એમાં બહુ જ મર્યાદા રાખવાની છે. મુદ્દો પણ આગળ છે, એનું પણ વિવરણ કરીએ. પણ હું વિનંતી કરું કે લગ્ન પ્રસંગે જે બંધારણ છે એમાં વિજયદાસ બાપુ આપને નમ્ર વિનંતી કે લગ્ન પ્રસંગે જે હા વિજયદાસ બાપુ શેરથાને વિનંતી કે આપના મોઢે લગ્ન પ્રસંગમાં કયા કયા બંધારણો છે, શું બદલાવ કર્યો છે આ સમાજે, એ આપના સ્વમુખે આપ રજૂ કરશો. બોલે વડવાડા ભગવાન કી. રબારી સમાજ બંધારણ પરિષદ અમદાવાદ સમાજના 7 સહકારથી બંધારણ તારીખ 15/1/2025 થી અમલ કરવામાં આવશે. આવતી તારીખ 15/1/2025 થી સમાજને આ બંધારણનો અમલ કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખવા વિનંતી. મુદ્દા નંબર 4 લગ્ન પ્રસંગ, જેનાથી આપણો આખો પરિવાર ને આપણો સંસાર ચાલતો હોય છે. એ મુદ્દા નંબર 4 ની વાત કરું તો લગ્નમાં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું, તેથી વધારે આપવું નહીં. ફક્ત 5 થી 7 તોલા. લગ્નમાં લાઈવ ડીજે, ગરબા, લગ્ન ગીતો, કલાકાર, બેન્ડ બાજા સદંતર બંધ. બિલકુલ કોઈ કાર્ય નહીં સ્વીકારવામાં આવે. લગ્નમાં નાસિક ઢોલ લાવી શકાય, એ આપણી મર્યાદા છે. ભગવાન રામ જ્યારે અયોધ્યા તરફ પલાણ કર્યું ત્યારે એમને નાસિક ઢોલથી વધાવીને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હતા અને એમનું સ્વાગત કર્યું હતું. આવા મહાન સંતોના પણ નાસિક ઢોલ દ્વારા સ્વાગત કરીને આપણે સન્માન કરીએ છીએ. એ આપણી વ્યાજબી વાત છે, મર્યાદિત છે. રાત્રે કલાકાર વગર સાદા ડીજે પર ગરબા કરી શકા છે. આ સાહેબ મુદ્દો સારો છે. કેમ કે આપણા ત્યાં ગરબા હોય, આપણા ત્યાં પ્રસંગ હોય તો આપણને એક ઉત્સાહ હોય, આનંદ હોય કે આપણે સાહેબ શું કરીએ તો આપણા ઘરની શોભા વધે. તો એના માટે રાત્રે કલાકાર વગર સાદા ડીજે ઉપર ગરબા કરી શકા છે, એ તમને છૂટ. વરઘોડામાં કલાકાર વગરનું સાદું ડીજે તથા ઘોડી રાખી શકાય. વરઘોડામાં કલાકાર વગરનું સાદું ડીજે અને ઘોડી રાખી શકાય, એ પણ તમને સમાજથી છૂટ. હા હા, રાજાને થોડો આનંદ હોય, રાજા તરીકે એને ઘોડી આપવી જોઈએ. તેમજ નવી હલ્દી, મહેંદી, પ્રી વેડિંગ, કંકોત્રી, લેખન, બેચલર પાર્ટી અને પેકિંગ સિસ્ટમ જેવા કુરિવાજો સદંતર બંધ. એને તિલાંજલિ આપી દો સાહેબ, બેસણા ગ્રુપમાં આપી દો, આપણે એ રીતે તિલાંજલિ આપી દો. એ વસ્તુ બિલકુલ બંધ કરવામાં આવશે. વર વધુને ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં લઈ જવો. હા, એ આપણી શોભા છે. 5 થી 10 લોકોની મર્યાદામાં લઈ જઈએ તો એ વસ્તુ શોભે છે. વર વધુને ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદામાં લઈ જવો, એ પણ તમને છૂટ. કંકોત્રી સાથે કવર, કપડા, ખાજા, મોસાળના ગોળ સિવાય આપવા નહીં. હા, કંકોત્રી સાથે કવર, કપડા, ખાજા, મોસાળના ગોળા સિવાય આપવા નહીં, એ પણ સદંતર બંધ કરવામાં આવે છે. કંકોત્રી આપવા જાઓ ત્યારે પિરામણી લેવી નહીં કે આપવી નહીં, એ પણ સમાજમાં તિલાંજલિ આપવામાં આવશે. શક્ય હોય એટલી ડિજિટલ કંકોત્રી આપવી. અને સારી વસ્તુ છે, આપણને આજના જમાનામાં મીડિયા મળ્યું છે. તમે જે મીડિયામાં કંકોત્રી ફરતી કરો, વાયરલ કરો, એ જ કંકોત્રી સાહેબ તમે લાઈવ આપો. એમાં ફેર શું? એટલે બને એટલી આપણે ડિજિટલ કંકોત્રી આપવા માટે ખૂબ આગ્રહભરી વિનંતી છે. એ જ અભ્યર્થના સંતોના મુખે જે શબ્દો નીકળ્યા, સંતોના મુદ્દે જે વાક્ય નીકળ્યા, એનું ચુસ્તપણે અમલ કરજો, પાલન કરજો. છેલ્લી સાદી ભાષામાં વધારતો નહીં, પણ તમારા સાધુના બાનાની લાજ રાખજો અને આ બંધારણનું અમલ કરજો. જય સિયારામ, જય વડવાળા. ખૂબ ખૂબ આભાર. સંતોના જે શબ્દો છે કે આ ભગવાનની લાજ રાખવાની છે મિત્રો. અને જે વાત લગ્ન પ્રસંગની કરી, સોનું આપવાની છૂટ છે, પણ એની મર્યાદા 5 થી 7 તોલા સોનું તમે આપી શકો. અને બીજું, એ પછી તમે વધારે કદાચ જો આપો છો તો એ બંધારણ તૂટે છે. એટલે આપણે મર્યાદા 5 થી 7 તોલા, જે પ્રમાણે સોનાના ભાવ છે, મોંઘવારી છે, એ પ્રમાણે સમાજને પૂછીને આ રાખ્યું છે. બીજું, લગ્નમાં જે ગરબા અને કલાકાર, બેન્ડ વાજા સદંતર બંધ છે. પણ એક સમાજમાંથી સુધારો આવ્યો, એ આપણે હું કહી દઉં જાહેરમાં, કે લગ્ન ગીત જે જગ્યાએ જ્યાં લગ્ન રાખ્યા હોય ને
ત્યાં લગ્ન ગીતો રાખવાની છૂટ છે તમને, કારણ કે એનાથી એક માહોલ બનતો હોય છે. આપણે ગાણા તો રહ્યા નહીં હવે, એટલે લગ્ન ગીતો તમે લગ્ન પ્રસંગમાં રાખી શકશો. બીજું મામેરું આવે, જાન આવે, એટલે એને લેવા માટે આપણે જે નાસિક ઢોલ હોય છે એ ઢોલની પણ દેશી ઢોલ સાથે છૂટ આપવામાં આવી છે. આ પણ આપણે સ્વીકારવાનું છે. એટલે એ ચોખવટ એક. અને સાથે જ રાત્રે ગરબા, આપણા ઘેર દીકરીનો પ્રસંગ હોય કે કોઈ આવો સરસ પ્રસંગ હોય તો ગરબા થતા હોય છે, તો ડીજે લાવીને તમે ગરબા કરી શકો છો. એ પણ આ બંધારણમાં છૂટ આપવામાં આવી છે. અને હલ્દી, મહેંદી, પ્રી વેડિંગ, અને હવે નવું ચાલુ થયું છે. તમને ખબર છે કે પહેલા 5 જણ ઘરના બેસીને આપણે કંકોત્રી ગણેશની, કુળદેવીની અને આપણા દેવીઓની લખતા હતા. હવે કંકોત્રી લેખન નવું ચાલુ થયું છે. આ પાછું એક નવો રિવાજ આવ્યો છે. અને એમાં જમણવારને લોકોને ભેગા કરવા, એક કંકોત્રી લેખનનો વિરોધ સમાજમાંથી બહુ થયો છે. એટલે કંકોત્રી લેખન કરવાનું બંધ, આ ઉગતો જ રિવાજ ડામી દઈએ છીએ આપણે. એટલે એ વખતે કંકોત્રી લખીએ ત્યારે પણ ડેકોરેશન થતું હોય છે. આ સદંતર બંધ કરવામાં આવે છે. 5 ઘરના 5 મેમ્બર બેસીને ગણપતિની ને તમારી કુળદેવીની ને તમારી દેવીઓની 5 કંકોત્રી લખવાની, એવું બંધારણમાં નક્કી કરવામાં આવે છે. બીજું, પેકિંગ સિસ્ટમ બંધ. આ પેકિંગ સિસ્ટમ જે આપણે દેખાડો કરતા હોઈએ છીએ એ સદંતર બંધ કરીએ. ખૂબ જ નડતર રૂપ છે. એક તો 50-60 હજાર રૂપિયા ખર્ચો થાય છે. બીજું કે એને લઈ જવા માટે બાપુ 2 ગાડીઓ એક્સ્ટ્રા રાખવાની, એની સીટ પાડીને બધું અંદર ભરવાનું. દરેકે જેણે જેણે કર્યું છે બધાને અનુભવ છે. પછી એના માટે 10 છોકરા જોઈએ, એક પેકિંગ લઈને ગાડીમાં મૂકે. ગરદણીના ત્યાં જગ્યા ના હોય તો એ 2 ગાડી છે ગલીમાં અંદર લઈ જવી પડે. એ જ 10 છોકરા ઉચકીને પેકિંગ લાવે. આજકાલ છોકરાઓ આ ઉચકવા માટે પણ તૈયાર નથી હોતા, પણ શું કરે છે વટે. એટલે 25-25 ને 30-30 ને 37-37 પેકિંગો ઉચકીને લાવવાને લઈ જવા, એની જગ્યાએ પેકિંગ પ્રથા બિલકુલ બંધ કરવી. અને આપણે જ્યાં રબારીઓ બેહે છે, જે વ્યવહાર થતો હોય છે, ત્યાં જ તમે એ વસ્તુ આપો, તમારો દાગીનો આપો, તમારા કપડાં આપો, એની છૂટ છે બધી, પણ પેકિંગ બંધ કરવામાં આવે છે. સાથે વર વધુનો ચાંદલો. ચાંદલામાં આપણે જ્યારે ચાંદલો તેડાઈએ છીએ દીકરી કે દીકરાનો, પહેલા તો દીકરીનો જ હતો, હવે દીકરાનો ચાલુ થયું છે, એનોય વાંધો નથી, ચાંદલો તેડાવાનો. પણ જ્યારે ઘરધણીના ત્યાં પ્રસંગ હોય એ ભેગો ચાંદલો તેડાઈ લેવાનો, અલગથી નહીં. અને એમાંય 5 થી 10 એ મર્યાદામાં ચાંદલો લઈને આવે. અને જો લગ્ન પ્રસંગમાં જાન લઈને આવે છે તો એ વખતે ચાંદલાની યાદી આપી દે કે ભાઈ આ 10 જણ ચાંદલામાં, બાકી બધા જાનમાં. કારણ કે એ વખતે ગરદણીને પહેરમણી કરવાની હૂજ પડે કે મારે ચાંદલામાં કેટલી પહેરમણી કરવી છે એ. એટલે એ ચોખવટ સાથે એક લિસ્ટ આપી દે કે ભાઈ આ 10 કે 15 જણ ચાંદલામાં છે, બાકી બધા જાનમાં છે. એ એક ચોખવટ આમાં કરવામાં આવે છે. કંકોત્રી સાથે કવરો આપણે આપીએ છીએ. બહેનોને ખાસ વિનંતી કે બહેનો, તમારે જે બેન દીકરીઓ આપણું જે કુંવાસી હોય એને તમે આપો, એને તમે ચોખ્ખે ચોખ્ખા હાથમાં આપો, રોકડ આપો, એની ના નથી. પણ દરેક કંકોત્રીમાં હવે એક કવર જોવા મળે છે. 2 આંખની શરમ હોય તોય તમે 200 રૂપિયાનું કવર મૂકો છો. એટલે આ પ્રથામાં લાખો રૂપિયા ખર્ચ કવરમાં થઈ જાય છે બીજી પહેરમણી કરતા. એટલે તમારે બેન દીકરીઓ કુંવાસીઓને આપવાની છૂટ તમારા ઘેર પ્રસંગ છે તો, પણ કંકોત્રી સાથે જે 200 ને 500 ને 1100 ના કવરો બીજા સગાઓને મોકલીએ છે, 2 આંખની શરમથી મોકલીએ છે, એ કવર પ્રથા કંકોત્રી સાથે બંધ કરવામાં આવે છે. આ બહેનો ખાસ ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ એક છે બાપુ, ઘણા રિવાજો એવા છે કે એમાં માની લો 25-50 હજાર ખર્ચો છે, પણ અત્યારે આપણા પ્રસંગો કેવા થયા છે કે ઉત્સાહની જગ્યાએ આપણે આ પ્રસંગો ટેન્શન વાળા કરી નાખ્યા છે. ગરદણીને ઉજાગરાના પ્રસંગો કરી નાખ્યા છે. ઉત્સાહ તો એક બાજુ રહ્યો. અને એવો જ એક રિવાજ છે ખાજા આપવાનો રિવાજ. દરેક કંકોત્રી સાથે હવે એવું થયું છે કે મારા મિત્ર છે ને તો એને 5 ખાજા, 7 ખાજા કંકોત્રી હંગાત આપવા પડશે. દૂરનો હગો હોય તોય આપો છો. ગ્રુપ સર્કલમાં હવે ખાજા કંકોત્રી સંગાથે જાય છે. અને તમને ખબર છે કે ખાજા કોણ ખાય છે? બહુ ચોખ્ખી વાત, તમારા કામવાળાને તમે ખાજા આપી દો છો. બહેનોને ખબર છે કોઈ ખાતું નથી એ ખાજા. આ બહુ જ કડવું સત્ય છે. કારણ કે એટલા બધા ખાજા હવે ખવાતા નથી. એ ખાજા ખવાતા હતા ને એ સમય હતો. એટલે ખાજા કંકોત્રી સાથે આપવાના બંધ. પણ બેન દીકરીઓ પોતાના પિયરમાં જ્યારે હુંડાડવા જાય
મામેરું કે મોહાળું, ત્યારે ગોળો લઈને જવાની છૂટ, ખાજા લઈને ગોળો લઈને તમે તમારા પિયરમાં જઈ શકો છો. બાકી કંકોત્રી હંગાતે ખાજા આપવાની જે મથામણ છે એ બંધ રાખે છે આ બંધારણમાં. એટલે આ વસ્તુ મારા ખ્યાલથી બહુ જ ઇફેક્ટિવ છે. અને સાથે કંકોત્રી આપવા જાઓ ત્યારે હવે તો કંકોત્રી લોકો મોકલાઈ જ દેતા હોય છે. લગભગ હું નથી માનતો ગરદણી જાતે કંકોત્રી આપવા જતો હોય, કારણ કે 800, 1000, 500 કંકોત્રી હોય એટલે નથી જતા ને આપણે એકબીજાને મોકલાઈ દઈએ છીએ ને આપણે સ્વીકારી પણ લઈએ છીએ. આ બહુ જ મોટી વાત રબારી સમાજની છે કે ફરતી ફરતી કંકોત્રી આવે ને તો એ ગરદણીના ત્યાં હાજરી પુરાવા જાય છે. આ આપણો સમાજ આમાં માને છે એટલે ગર્વ છે. એટલે પેરામણીનું લગભગ બંધ થઈ ગયું છે, પણ હજુ પણ તમે જો કંકોત્રી આપવા જાઓ છો તો પેરામણી લેશો નહીં. અને ગરદણીને વિનંતી છે કે તમે પણ પેરામણી આપવાની કોશિશ ન કરો. કદાચ કોઈ બે આંખની શરમથી આપે તો કંકોત્રી આપવા જનાર છે એ પેરામણીનો સ્વીકાર ન કરે. બંધારણ આવું કહે છે. અને મેં કીધું ને ફરતી ફરતી કંકોત્રી જતી રહે છે. શક્ય હોય તો તમે મોબાઈલ થ્રુ કંકોત્રી આપી શકો છો. આ યુવાનોના વિચાર હતા એટલે હું કહું છું. અને ધણીને ફોન કરીને કહી શકો છો કે આ કંકોત્રી મોકલી છે, તમે હાજરી આપજો. આ આપણે કરી શકીએ છીએ. આપણે દવાખાનાઓમાં જે જઈએ છીએ એમાં એક પરગણા એવો રિવાજ કાઢ્યો કે તમે ખબર કાઢવા જાઓ ને બાપુ એટલે 100 રૂપિયા તમારે વ્યક્તિ દીઠ આપી દેવાના. એટલે આ રિવાજ બહુ મજબૂત છે કે વ્યક્તિ દીઠ તમારે 100 રૂપિયા ગરદણીને આપી દેવાના. આ રિવાજને હું રબારી સમાજ તરફથી ખૂબ ખૂબ જે પરગણાએ કર્યો છે એને હું વધાવું છું, ધન્યવાદ આપું છું. અને આવું આપણામાં પણ થાય આ પણ વિચારવાની જરૂર છે. ઘણા એવા ગામ છે કે જે આજે બંધારણ પાળે છે. મને એક ગામનું હમણાં મને કહ્યું મંડાલી ગામ છે, એનું જે કુટુંબ છે એ આખું આ બંધારણ અમુક પાળે છે. એવા ઘણા ગામો છે એમને આપણે ધન્યવાદ આપીએ છીએ કે આજે પણ એ બંધારણો પાળે છે. એટલે ખબર લેવા જાઓ તો પેરામણી મહેરબાની કરીને ના લેશો. દવાખાને જાઓ તો ખૂબ ચા પાણીનું, હમણાં બાપુએ કહ્યું કે જેટલો ખર્ચો વ્યક્તિના જે ઓપરેશનનો થાય છે, દવાખાનો થાય છે, એટલો જ ખર્ચો ચા પાણીનો એ વ્યક્તિને થઈ જતો હોય છે. એ ખર્ચો એ 1 લાખ, 1.5 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. ગમે ત્યાં તમે જાઓ છો ને માની લો કે દવાખાને ખબર કાઢવા જાઓ છો ને તમને ચા આપવામાં આવે છે, કારણ કે ગરદણી તો બે આંખની શરમથી તમને ચા પીવડાવશે. પણ હું મારી પોતાની વાત કરું, હું ગમે ત્યાં ખબર કાઢવા બાપુ જઉં છું તો હું ચા મને ગરદણી આપે તો હું પીતો નથી ને હું જાહેરમાં કહું છું દવાખાને હું ચા નથી પીતો. આવું તમે કહી શકો. એટલે મહેરબાની કરીને એક વિનંતી છે કે આપવા વાળો તો આપે, પણ તમે જો ચા પીવાની બંધ કરશો તો એ 1.5 લાખનું બિલ કદાચ 25-30 હજાર થઈ જાય. તો આ પણ તમારો સપોર્ટ છે ને સમાજને, આ પણ જરૂરી છે. છેલ્લું બંધારણ, મોબાઈલમાં જે મોટામાં મોટું દૂષણ, કડવું લાગશે બેન દીકરીઓને, પણ બેન દીકરીઓને માતાઓએ જે આ દૂષણ પેદા કર્યું છે કે સ્ટેટસ મૂકીને જે આ કુરિવાજોની જે એડવર્ટાઇઝ કરી છે, મહેરબાની કરીને એડવર્ટાઇઝ બંધ થાય એવી સમાજમાંથી માંગ છે. અને સ્ટેટસ માટે હું વિનંતી કરીશ બળદેવદાસ બાપુને વિનંતી કરું કે સ્ટેટસ અંગેનું જે નાનું બંધારણ છે એ આપની સમક્ષ રજૂ કરે. અને બોલીએ રામચંદ્ર ભગવાન કી, સત્યનાતન ધર્મ કી, વડવાળા ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લોકાભિરામ મરણગધીરમ રાજીવ નેત્રમ ગુણસ્નાથમ કારણરૂપમ કરુણાકરતમ શ્રીરામદૂતમ શરણવદયે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પ્રેમ તસ્મૈ શ્રી ગુરુ નમઃ. આજના આ સરસ મજાના પ્રસંગે અમદાવાદ મધ્યે રબારી સમાજ બંધારણ સમિતિ દ્વારા અહીંયા એક સરસ મજાનું ભવ્ય આયોજન આપણા હિત માટે, આ ભાવિના પેઢી માટે એક સરસ મજાનું બંધારણ, અને એમાં આપણા આશીર્વાદ દેવા માટે વધારેલા પૂજ્ય
મહામંડલેશ્વર પૂજ્ય મનશ્રી કણ્યા બાપુ સાથે દુધઈ બાપુ, અહીંયા પીણા બાપુ, મંચસ્થ તમામે તમામ મદ્રેસના શેઠા હાથીજણ, તમામે ગુરુ ગાદીઓના મંતોના ચરણો વંદન, સાથે સમાજના ભુવાજીઓ, અહીંયા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સમાજના ભાઈઓ અને બહેનો. પરમાત્માએ આ બંધારણ સમિતિને ખૂબ શક્તિ આલે અને આ બંધારણ સમિતિ દ્વારા જે બંધારણ મુદ્દાઓ અગાઉ જે બંધારણ મુદ્દાઓ નક્કી થયા એ સમાજ પાળે પડાવે અને ચુસ્ત એનો અમલ કરે એવા ભગવાન પાસે પ્રાર્થના. યુગ સાથે સમય સાથે તાલ મિલાવો. સમય શું બારીક છે, યુગ બદલાય છે. યુગ સાથે જમાના સાથે ચાલો. પૈસાનો ખોટો પૈસાનો સારો સદુપયોગ કરો. પૈસો ખોટો બગાડશો નહીં, સમય ખોટો બગાડશો નહીં. ખોટા વ્યસન, ખોટા ફેશન, ખોટા સંગ અને ખોટા સમાજ દૂષણ દૂર થાય. સમાજ આગળ આવે, સમાજ શિક્ષણ માર્ગે આગળ વધે, સમાજ સંગઠિત થાય, સમાજમાં ધર્મની જાગૃતતા વધે, સમાજ શિક્ષિત બને. પરમાત્મા પાસે ખૂબ આશીર્વાદ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હવે આ મોબાઈલમાં સ્ટેટસ મુદ્દે આ મુદ્દો મને આપ્યો છે તો હું જેવો છું ને એવો મુદ્દો મને આપ્યો છે. બોલે રામચંદ્ર ભગવાન કી. જોઈ વિચાર આલે એમ ને. જીવનમાં સાદગી રાખો, પૈસાનો ખોટો બરબાદ કરશો નહીં, સમય સાથે તાલ મિલાવો. મોબાઈલ રાખવો જરૂરિયાત છે. યુગ સાથે આજના જમાના પ્રમાણે ટેકનોલોજી યુગ પ્રમાણે મોબાઈલ રાખો, પણ એનો સદુપયોગ કરવો. બહેનો માટે ખાસ કીધું કે મોબાઈલમાં તમે જે સ્ટેટસ મૂકો છો એ સ્ટેટસ ભગવાનનું મૂકો, ગુરુ મહારાજનું મૂકો, આપણા મા બાપનું સ્ટેટસ મૂકો. તમે ખોટા દેખાઈ કરશો નહીં, સમય ખોટો બગાડવા કરશો નહીં. અને યુવાનો માટે ખાસ, એમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કે મોબાઈલમાં તમે આખો દિવસ તમારો સમય બરબાદ કરો છો. 2 કલાક 4 કલાક રાત્રે 10 વાગે 11 વાગ્યા દિવસ સુધી મોબાઈલમાં બેસી રહ્યો છો. તમારી આંખો બગડે, તમારું જીવન બગડે. એટલો સમય પ્રભુનું ભજન કરો, સમાજનું ચિંતન કરો, સારા પુસ્તકો વાંચો, સારું શિક્ષણ લો, સમાજની ચિંતા કરો અને સાદા રહો. સારું ખાઓ, સારું પીઓ, સાદા રહો. સમાજમાં સારી નામના કાઢો, મા બાપની સારી સેવા કરો અને કુટુંબ કબીલાથી કલેશ કરશો નહીં. પરમાત્મા મેં આપ્યું છે તો સારા ઠેકાણે વાપરો. લક્ષ્મી જે છે એ લક્ષ્મી સારી માર્ગે વાપરો તો એનો સદુપયોગ કરો તો લક્ષ્મી વધે જાય. કુરિવાજોનું મૂળ મોબાઈલમાં સ્ટેટસ દ્વારા થતી દેખાદેખીથી થાય છે. કોઈ પણ પ્રસંગ, ઉજવણી કે તેને લગતી આવી રીલો સ્ટેટસ મૂકવાની સદાતન બંધ. કોઈ પણ સ્ટેટસમાં મેં કીધું એ ભગવાનનું સ્ટેટસ મૂકો, ગુરુ મહારાજનું સ્ટેટસ મૂકો, મા બાપનું સ્ટેટસ મૂકો. એ સિવાયના બાકીના જે સ્ટેટસ છે એ સદાંતર આજથી બંધ કરવામાં આવે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. પાડશો ને સારા માટે છે. હો, આ મુદ્દે બહેનોને ખાસ મક્કમ થવું. બહેનોને ખાસ વિનંતી કે આ મેં કીધું કે મા બાપની સારી સેવા કરો, પરિવારની સારી સેવા કરો, નામ કાઢો અને ગુરુજી આપણા મા બાપ જે છે એને ખૂબ આદરથી, પ્રેમથી, ભાવથી તમારા દીકરા દીકરીને ખૂબ ભણાવો અને સુખ આગળ વધો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હાલો, ખૂબ ખૂબ આભાર. બાપુએ જે વાત કરી કે મોબાઈલમાં સ્ટેટસ ખૂબ જ એક મોટામાં મોટું દૂષણ છે અને એવું કહેવાય છે કે આ કુરિવાજોનું મૂળ જો જોઈએ ને, આ કુરિવાજો ઉપસ્થિત થતા હોય ને તો એ મોબાઈલના સ્ટેટસ દ્વારા અને દેખાદેખીથી થાય છે. એટલે કોઈ પણ પ્રસંગ હોય, ઉજવણી હોય, એને લગતા જે રીલ ને સ્ટેટસ જે મૂકવામાં આવે છે, ખાસ કરીને બહેનો તરફથી વધારે મુકાય છે. એટલે એ સ્ટેટસ ને રીલ મૂકવાનું સદંતર આપણે બંધ કરીએ છીએ, આ બંધારણમાં નક્કી કરીએ છીએ. બીજી એક વસ્તુ કે બેસણા ઝુંબેશમાં આપણે એવું કર્યું હતું
કે જે વ્યક્તિ બેસણામાં માની લો કે સંદેશમાં આપતા હતા કે અન્ય કોઈ વર્તમાન પત્રોમાં આપતા થયા ને, ત્યારે એ બેસણા ફોટો સાથે સોશિયલ મીડિયામાં એમની ટીકા થતી હતી. એટલે અહીંયા પણ એવું કદાચ બની શકે કે તમે જો કોઈ એવા ઉજવણીના સ્ટેટસ મૂકો છો તો કદાચ તમારા પણ સ્ટેટસ ફરતા થાય ને ટીકા થાય તો એના માટે જવાબદાર જે તે વ્યક્તિ રહેશે. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે મહેરબાની કરીને તમે ટીકાને પાત્ર ન બનો. એટલે તમારા બાળકો ઘરના એ એવા કોઈ સ્ટેટસ ન મૂકે જે વાયરલ થઈને તમારી ઠેકડી ઉડે કે તમારા પરિવારની ટીકા થાય. કારણ કે આ સમાજ છે, સમાજને કંટ્રોલ કરવો કોઈના હાથમાં નથી. એટલે મહેરબાની કરીને આવા સ્ટેટસ ન મૂકવા બાપુએ વિનંતી કરી છે. અને બાપુએ તો તમને ચોખ્ખો મોબાઈલ બતાવ્યો કે આનાથી વિશેષ શું હોય. સાદગી જોઈએ જીવનમાં, અને આ બંધારણ કરવા પાછળના કારણો જ એ છે. અને એક બંધારણમાં પાછું એક લખ્યું છે કે બહેનોએ આ મુદ્દે ખાસ મક્કમ રહેવું, એવું બંધારણમાં ચોખ્ખું લખ્યું છે. અને સમાજની માંગ છે બહેનો. એટલે તમે હાથ ઊંચા કરીને સમર્થન આપો. થેન્ક યુ સો મચ. આપણે તાળીઓથી વધાવીશું. બીજું, બહેનો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે એ પહેલા હું આપને વિનંતી કરી દઉં કે વાળીનાથના મહંત શ્રી પરમ પૂજ્ય જયરામગીરી બાપુ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. એટલે એમના પણ આપણે આશીર્વચન લઈએ. એટલે જેટલો સહકાર તમે આ રીતે આપ્યો છે એ જ સહકારથી આગળ વધીએ. અને જ્યારે બહેનો આટલી મોટી સંખ્યામાં છે ત્યારે બહેનોનું શું કહેવું છે એના વતી હું એક બહેનને આમંત્રિત કરું કે એ આવીને એમના વિચારો અહીં રજૂ કરે. ત્યારબાદ આપણે સંત શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર પીઠાધીશ્વર કનીરામ બાપુના આશીર્વચન લઈને આપણે આગળ વધીએ. અને જયરામગીરી બાપુ આવે એટલે એમનું સન્માન કરીને આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરીએ. તો જેઓ પોતે એક પ્રોફેસર છે લોમાં, જેમણે પીએચડી કરી છે, જેમણે એમફિલ કર્યું છે, એજ્યુકેશન લેવલમાં જે ટોપ ઉપર છે, પણ સમાજની અલગ અલગ સંસ્થાઓમાં પણ જેઓ સારા હોદ્દા પર છે, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે અન્ય સામાજિક સંગઠનો હોય, એમાં એવા ડોક્ટર અવનીબેન હાલને હું વિનંતી કરું કે આ પ્રસંગે આવીને આપ આપના વિચારો વ્યક્ત કરીને સમાજની બેન દીકરીઓ પણ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે સમાજને વિનંતી કે પોતાના સ્થાન પર બેસે. અને અંત ભાગમાં આપણે બાપુના પરમ પૂજ્ય કનીરામ બાપુના આશીર્વચન લીધા વગર જઈએ તો આપણે અધૂરું લાગે. એટલે જેને જેને સમાજ માટે લાગણી છે, જેને જેને ધર્મ માટે લાગણી છે, એ પોતાની જગ્યા ન છોડે એવી નમ્ર વિનંતી. અને બાપુના આશીર્વચન લઈને પછી આપણે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. ત્યાં સુધી જેને જેને સમાજ માટે માન છે પોતાનું સ્થાન ન છોડે એવી આ સંતોની પણ નમ્ર વિનંતી છે. બોલો વડવાળા દેવની, વાડીનાથ ભગવાનની, મારી નાથ વિહોતરને મારા હૃદયથી વંદન. આજના આ દિવસે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ તેમજ ઉપસ્થિત સર્વે સંતગણ અને જેમના વગર આ કાર્યક્રમ શક્ય નથી એવા આપ સૌ, મારી નાત વિહોતર, મારા વડીલો, મારા ભાઈઓ અને મારી બહેનો, આજે જ્યારે આ બંધારણ પરિષદની રચના કરવામાં આવી છે અને જે મુદ્દાઓ રજૂ થયા છે, મેં બેઠા બેઠા ખૂબ વિચાર કર્યો કે એ મુદ્દાઓ એટલા બધા ગહન અને એટલા બધા ચિંતન કરનારા છે. ઘણા વર્ષોથી મેં ઘણીવાર આવા અવલોકન કર્યા છે. આજથી 5 વર્ષ પહેલા કચ્છ રબારી સમાજે મને આમંત્રણ આપેલું. ત્યાં પણ એક સોનાનો રિવાજ હતો, તેમજ એક સોના માટે એક દીકરો કુંવારો રહેતો. વિચાર કરજો, મારો જે દુધાળો સમાજ છે, એવું કહેવાય છે કે રાઈ નામની અપ્સરાના પેટે પેદા થયેલો રબારી સમાજ કેટલો રૂપાળો, કેટલો શૌર્યવાળો. એ રબારી સમાજ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડી અને એ સમય આજે આપણો એવો આવ્યો છે કે આપણે બધા આર્થિક દેવાના ચક્કરમાં ડૂબી રહ્યા છીએ. મેં એવા રબારી સમાજના ઘરોમાં જોયું છે કે જે 10% વ્યાજે લાવીને પણ, રૂપિયા લાવીને પણ
સમાજના પ્રસંગો કરતા હોય છે. કારણ કે સમાજમાં શું કહેશે લોકો શું કહેશે, આ એક દહેશત, એક બીક આપણો આ ભોળો સમાજ આજે ભોગવી રહ્યો છે. હું અભિનંદન આપું છું એ ટીમને કે જે ટીમે આજે આ વિચાર કર્યો છે, આ વિશે ચિંતન કર્યું છે, મનન કર્યું છે. યુવાનોની ટીમને હું હૃદયથી સેલ્યુટ કરું છું કે એમણે એવા ગરીબ રબારી સમાજ માટે ચિંતા કરી છે. જે હમણાં બધી વાત થઈ, હું જન્મથી માંડીને મૃત્યુ સુધીની વાત કરીશ. કદાચ મારી પાસે સમય ઓછો છે, પણ આપણે ત્યાં જ્યારે જન્મ લે છે બાળક, ત્યારથી માંડીને હું તો ત્યાં સુધી કહીશ કે ગર્ભમાં બાળક આવે ત્યારથી આ રબારીની સ્ત્રી એ શરમ અને લાજનું, આમ એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે સ્ત્રી એટલે શરમ અને લાજનું આભૂષણ. અને આપણે એટલા બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડ્યા છીએ, લોક વસ્તીના રવાડે ચડ્યા છીએ કે આ રબારી સમાજ પણ 5 પ્રકારના બેબીના અલગ અલગ કાર્યક્રમો ઉજવતો થયો છે. એ ચાહે રબારી સમાજનો એ દીકરો ઘરમાં પશુપાલન કરીને પણ સામાન્ય કદાચ એનું ઘરની પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ હોય, તો પણ લોકોની દેખાદેખી વાદે ચડીને બેબીના જન્મથી મેં એવું સાંભળ્યું છે કે બેબી મૂનથી શરૂઆત થાય છે. તમે સૌ ભણેલા ગણેલા લોકો સમજતા હશો મારી વાતને કે બાળક જ્યારે ગર્ભમાં રહે એનો સોનોગ્રાફીનો રિપોર્ટ વિચાર કરજો તમે કે જે પ્રાઇવસીની વસ્તુ છે, અંગત વસ્તુ છે, ખાનગી વસ્તુ છે, જે એક પતિ પત્નીની વચ્ચેની વાત છે, એ વાતને જાહેર કરવામાં આવે છે. 1 મહિનાના બાળકના હાર્ટબીટ મોબાઈલના સ્ટેટસમાં ફરતા થાય છે. આપણે પહેલા એવું કહેતા ઘરડી ડોશીઓ કે જ્યારે બાળક પેટમાં હોય ને તો એ સ્ત્રીને વધારે બહાર ન જવાય, નજર લાગે, એને કોઈની નજર લાગે, બધું લાગે. આજે આપણે એને જાહેર એક કાર્યક્રમ બનાવી દીધો છે અને ત્યારબાદ શરૂ થાય છે બેબી બમ્પ. આપ સૌ વડીલો છો, મારા મા બાપ સમાન બેઠા છો, હું આપને મોઘમમાં વાત કરીશ કે બેબી બમ્પના જ્યારે ફોટોગ્રાફ રિલીઝ થાય છે, વિચાર કરજો કે એ વડીલો, એ પાઘડીઓ, એમને પણ કદાચ એ ફોટા જોતા શરમથી માથું ઝૂકી જાય. એ બંનેનો, એ પતિ પત્નીનો એક પ્રાઇવસીનો ખાનગી વિષય છે જેને આપણે મોબાઈલના સ્ટેટસ દ્વારા જાહેર કરીએ છીએ. ત્રીજો જે મુદ્દો છે શ્રીમંતનો, જેની બધી જ વાત થઈ ચૂકી છે. પહેલાં એવું હતું કે શ્રીમંત એ સંસ્કાર હતો, અને ખોળાની અંદર એક નારિયેળ પતાશા દ્વારા એ સ્ત્રીને એને શુભાશીષ આપી અને એ સ્ત્રી માટે આશીર્વાદ વરસાવવામાં આવતા. વડીલો આશીર્વાદ આપતા અને ઘરની અંદર ઉજવાતો પ્રસંગ હતો. એને આજે આપણે બેબી શાવર, હોટલોના ખોટા ખર્ચાઓ, હજારો લોકોને એકઠા કરવા એ આપણો શોખ બની ગયો છે. સાથે સાથે બેબી વેલકમમાં પણ મેં એવું સાંભળ્યું કે એ મહિલા બાળકને પોતાના ખોળામાં લઈને ખુલ્લી ગાડીમાં એનો પ્રવેશ કરવામાં આવે અને વેલકમ કરાવવામાં આવે. શું આ ખોટું નથી? શરૂઆત કોઈકે તો કરવી જ પડશે. અને હું એવું માનું છું કે એક નાનકડી વાત મને યાદ આવે છે કે એક સંત ગોળ ખાતા હતા અને માં એને બાળકને લઈને ગઈ કે સંત, અમારા ભગવાન, અમારા બાળકને ગોળ ખાવાની કુટેવ છે અને ના પાડશો. સંતે અઠવાડિયા પછી આવવાનું કહ્યું. પહેલાં સંતે ગોળ ખાવાનો બંધ કર્યો અને પછી એ બાળકને સલાહ આપી. એટલે શરૂઆત જ્યારે આપણે બધા અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ તો શરૂઆત કોઈકે તો કરવી જ પડશે. કારણ કે આ મધ્યમ વર્ગનો રબારી સમાજ જે આર્થિક રીતે, હું એવું માનું છું કે એક રબારી સમાજનો દીકરો આખા દિવસ મજૂરી કરે છે ત્યારે કદાચ દિવસ દરમિયાન 1000-2000 રૂપિયા, બધા જ લોકો કોઈ અધિકારી નથી, બધા જ લોકોની પાસે કોઈ ગંજમાં પેઢીઓ નથી, બધા જ લોકોની પાસે કોઈ ફેક્ટરીઝ નથી, પણ જે લોકો મધ્યમ વર્ગના લોકો છે આખા દિવસ દરમિયાન કામ કરે છે ત્યારે દિવસના 1000-2000 રૂપિયા એ ભાળતો હોય અને એને એક જ દિવસમાં, એક જ પ્રસંગમાં જો હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરવાનો એ રબારીના દીકરાને આવે તો વિચાર કરજો, આનાથી આપણી મોટી વિટમણા કોઈ ન હોઈ શકે. આપણે બધા શિક્ષણમાં પણ આગળ વધ્યા છીએ, આપણે બધા ખૂબ જ વિચારોમાં પણ આગળ વધ્યા છીએ, આધુનિક પણ થતા જઈએ છીએ, પણ આધુનિકતાનો એ અર્થ નથી કે સ્વતંત્ર બનીને સ્વચ્છંદી બનીએ. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે.
એ આપણે સૌએ સમજવા જેવી એ વાત છે. હું બહેનો વતી વાત કરવા આવી છું તો બહેનોને ખાસ વાત કરીશ કે આનું પાલન ફક્ત ને ફક્ત બહેનો જ કરી શકશે અને કરાવી શકશે. મારી સાથે સહેમત છો બધા? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ઘરમાં કોઈ રિવાજ કે કંઈ હોય તો એક વખત પેલો પુરુષ ભાઈ બેઠો હોય ને આમ મોટી છાતી કરીને બેઠો હોય, પણ કંઈક વ્યવહાર કરવાનો હોય ને તો એકવાર રસોડામાં જઈ આવશે. સાચી વાત ને? ખોટું હોય તો મને પાછું આપજો. એકવાર એ લમણો કરશે રસોડા બાજુ અને ખાનગીમાં જઈને પૂછી આવશે કે આપણે શું કરવાનું છે. તો વિચાર કરજો કે તમારું જે ફાઇનાન્સ મિનિસ્ટર, તમારો ગૃહ મિનિસ્ટર એટલે કે હોમ મિનિસ્ટર, એના હાથમાં જ છે બધું. એના હાથમાં છે ને. તમારો બધો જ જે વહીવટ છે ને એ બહેનોના હાથમાં છે. એટલે હું તો બહેનોને, આ ભાઈઓનો વિષય નથી, આ જેટલા 5 બંધારણના મુદ્દાઓ હતા બહેનોને જ લાગતા વળગતા હતા. એટલે બહેનોએ શરૂઆત કરવી પડશે. ભાઈ તો બિચારો વિલાતા મોઢે લમણો કરીને એ બાજુ દેખતો હોય છે કે મારે શું કરવાનું. જો ના કરે તો એની વિટમણા વધી જતી હોય છે, પાછળથી એને ઠપકો મળતો હોય. એટલે આપણે સૌ બહેનોએ સાથે મળીને આની શરૂઆત કરવી જ રહી. એટલે બેબી શાવરથી, જે મેં બેબીની વાત કરી કે 5 પ્રકારના બેબી વેલકમને છે, બેબી શાવરથી માંડીને જે ખોટા ખર્ચા છે એ બધા બંધ કરો. ત્યારબાદ આવે છે આપણે માંદગી અર્થે ખબર પૂછવા જઈએ છીએ. મેં એ વર્ષો પહેલાં, 5 વર્ષ પહેલાં મેં વાત કરી હતી કે આપણે ખાનગીમાં પણ એ દર્દીના ઓશિકે 500-200 રૂપિયા આપણી જેવી ત્રેવડ આપણે મૂકી શકીએ. પણ ના, આપણે પહેરામણી લેવા પણ જઈએ છીએ ને ત્યાં ચા નાસ્તો કરવા પણ જઈએ છીએ. મેં તો એવું જોયું છે, હું પાટણની અંદર રહું છું, પાટણમાં નોકરી કરું છું. ઘણી જગ્યાએ ડૉક્ટરોએ એવા બોર્ડ મારી દીધા છે કે રબારી સમાજને દર્દીને પ્રવેશ મળશે નહીં, અને મળે તો છેલ્લા માળે ઉપર, કારણ કે ટોળે ટોળા આવે. એક તો દર્દી બીમાર હોય. હું માનું છું કે આપણે બધાની લાગણીઓ ખૂબ સારી છે, સમાજ લાગણીશીલ છે, હું માનું છું, ભોળો સમાજ છે. પણ જે જગ્યાએ જેટલા પ્રમાણમાં જવું જોઈએ એ વિવેક બુદ્ધિ આપણામાં આપણે હવે વિકસાવવી પડશે. ટેકનોલોજીનો યુગ છે. યુગ પરિવર્તનની દિશામાં આખો સમાજ, આખો દેશ જઈ રહ્યો છે, તો આપણે પણ ચોક્કસ બદલાવવું પડશે. અને જ્યારે આપણે એ દર્દીને પણ આપણે કંઈક આપતા જઈએ છીએ તો એ દર્દીના પરિવારને આર્થિક રીતે ટેકો કરીએ છીએ. જે ખાવાની કે ચા પીવાની જે વાત છે, જેને આપણે બંધારણમાં નકારી છે, ખૂબ આવકારદાયક બાબત છે. ત્રીજો મુદ્દો આવે છે સગાઈનો. મેં સગાઈના એવા જે ગિફ્ટ, જે એટલે કે એને સજાવવા માટે, જે ડેકોરેશન માટેની જે વસ્તુઓ છે, એને મેં કચરા ટોપલીમાં પડેલી જોઈ છે મારી નજરે. કચરા ટોપલીમાં આખી ઢીંગલીની સાડી, જે આપણે સાડી એને આપીએ છીએ, જે દીકરીની સાથે વેવિશાળ નક્કી થાય. અને હું તો એમ કહું છું કે તાળામાં જે રૂપિયો આવે છે ને, એ રૂપિયો ટકે. હોટલોમાં આવેલો રૂપિયો ટકતો નથી. હોટલમાં બેસીને આપવામાં આવેલો રૂપિયો ન ટકે. એ રૂપિયાનું સગપણ ન ટકે. એ રૂપિયો તો તાળામાં પેલા કંસારના ભેગો જે રૂપિયો મૂકવામાં આવતો ને, જે આપણી પારંપરિક પદ્ધતિ હતી, પારંપરિક રિવાજ હતો, એને પાછો લાવો. એ માત્ર કંસાર અને એક વાટલાની અંદર એ આખો આપણો પ્રસંગ પરિપૂર્ણ થઈ જતો. અને ત્યારબાદ આપણે સગાઈમાં પણ વેવલા વેડા, એ વેવલા વેડાની વાત થઈ હમણાં, બધી જ વાત ચર્ચાઓ થઈ ગઈ છે કે એની અંદર પણ રિંગ સેરેમની આવું ક્યાંથી આવ્યું ભાઈ? વડીલોની સામે, જે વડીલો આપણી સમક્ષ જેમની લાજ કાઢવાની છે, ઘેર જઈને પુત્રવધુએ, એ પુત્રવધુ ખુલ્લા મોઢે બધાની વચ્ચે વડીલોની હાજરીમાં રિંગ સેરેમનીનો ઉત્સવ થાય. વિચાર કરો, એ લાજ મર્યાદા સ્ત્રીની ક્યાં ગઈ? હું ખૂબ કડવું બોલું છું પણ સત્ય બોલું છું. કદાચ કોઈને લાગતું વળગતું હોય તો મને માફ કરજો. તમારી દીકરી છું, મને હૃદયથી માફ કરજો. અને ખોટું લાગે તો ઘેર જઈને 2 રોટલી વધારે ખાજો. પણ એ દીકરી પછી સાસરે જઈને માથે ઓઢે અથવા તો લાજ કાઢે તો આ કેટલું નોટંકી ગણાય, નાટક ગણાય. કારણ કે ત્યાં તો એને હેરસ્ટાઈલ બતાવવા માટે, એને રિંગ સેરેમનીના ફોટા બતાવવા માટે એણે બધાની વચ્ચે હોટલમાં એકબીજાને અંગૂઠી પહેરાવી હોય. ત્યારબાદ આવે છે પ્રી વેડિંગ. મારે ખૂબ જલ્દી બતાવવું પડશે, આમ તો એક મુદ્દા હું લે, પણ સમય મર્યાદાના અભાવે હું ચોક્કસ વાત કરીશ કે પ્રી વેડિંગ, સગાઈની વાત પૂર્ણ થાય એટલે પ્રી વેડિંગ. આ પ્રી વેડિંગ આપણું કલ્ચર નથી, આપણી સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિને આપણે ઠોપી બેસાડી છે. આપણે બીજા લોક વસ્તીને જોઈને,
લોક વસ્તીને જોઈને રબારી સમાજનો દીકરો કે દીકરી લગ્ન પહેલા એવા કપડાઓની અંદર એ પોતાનું આખું પ્રી વેડિંગ શૂટ કરાવે છે. વિચાર કરજો તમે. અને એના વિડીયોઝ પાછા લગ્ન સમયે મોટા સ્ક્રીન ઉપર ચાલુ હોય, જેમાં વડીલ આપણા માતા પિતા બધા હાજર હોય, આવા સંતો મહંતો ઉપસ્થિત હોય, અને એ ફિલ્મી સ્ટાઇલમાં અર્ધનગ્ન અવસ્થામાં આપણા એ વિડીયો શૂટ જ્યારે આ રીતે દેખાતા હોય તો આપણા માટે, આપણા સમાજ માટે કલંકરૂપ ઘટના ગણી શકાય. અને એમાં જે ખર્ચો થાય છે એ પણ અયોગ્ય છે. લાખો રૂપિયાના ખર્ચા કરીને પ્રી વેડિંગ કરાવવામાં આવે છે ફક્ત દેખાદેખી. આ દેખાદેખીવાળા ખર્ચાઓ બંધ કરો. સોનું આપવાની પ્રથા, મેં સોના ઉપર વાત કરી હતી કે આપણે ઇકોનોમીને સ્થિર કરી દીધી છે. મેં વર્ષો પહેલાં, 5 વર્ષ પહેલાં કહ્યું હતું કે એક રબારીના ઘરમાંથી સોનું લાવો. કેટલા તોલા સોનું તમે એકત્ર કરો છો? વિચાર કરજો. એ સોનું તમે સ્થિર કરી દીધું છે. એ સોનામાંથી જો તમે પ્લોટ અથવા તો તમે એસઆઈપીમાં રોકાણ કર્યું હોય તો એનો કેટલા ગણો તમને એ રબારી સમાજના, એટલે કે મધ્યમ વર્ગના વ્યક્તિને, એ જે સામાન્ય બિચારો આખો દિવસ મજૂરી કરીને શહેરી વિસ્તારમાં આપ સૌ રહો છો, આપ સૌ જાણો છો, એક રબારી આખો દિવસ એના આખા પરિવારનું પૂરું કરવા માટે કેટલું બધું કામ કરતો હોય છે, એ આપણે એક જ સેકન્ડોની અંદર આવા દેખાદેખી અને ખોટા ખર્ચામાં પૂર્ણ કરી દઈએ છીએ. અને સોનાઓનો પણ આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ, એ પણ આપણી બંધ તિજોરીમાં પડ્યું રહે છે. એટલે આજે જ્યારે મને વાત કરવા બોલાવી છે ત્યારે ઘણા બધા મુદ્દાઓ હતા, કદાચ સમયના અભાવે હું નહીં કહી શકું. અને મોબાઈલમાં સ્ટેટસ રાખવાની વાત છે. હું બહેનોને કહીશ કે યુટ્યુબ પર વિડીયો બનાવવા અને આપણે હલકાઈ કરવી એ આપણી બહેનોની નિશાની નથી. રાઈ નામની અપ્સરાના પેટે, એટલે કે રાઈ નામની અપ્સરાના પેટે અને દેવી પુત્રો જે દેવ હતા, દેવનો પુત્ર સાંભળ રબારી દેવ હતો, એના પેટે જન્મેલા આ રબારી સમાજની દેવતુલ્ય દીકરીઓ અંગ પ્રદર્શન કરે, રીલ બનાવે, એ માટે હું ખૂબ જ દુઃખી થાઉં છું. આ સમાજ પણ દુઃખી થાય છે, આ સંતો મહંતો પણ દુઃખી થાય છે. મારી દીકરીઓને નમ્ર વિનંતી, હૃદયથી વિનંતી કે અર્ધનગ્ન રીલ બનાવવાનું મૂકી દેજો. એઆઈ ટેકનોલોજી આવી છે, તમારા ફોટોને, તમારા ચહેરાને કેવી રીતે ક્રિટિસાઇઝ કરીને એ લોકો ક્યાંક ફરતા કરી દેશે. એ ભાઈ અને એ બાપની આબરૂ જાળવજો. મારી દરેક દીકરીને નમ્ર વિનંતી છે, એ સમાજની આબરૂને જાળવજો, એ તમારા હાથમાં છે. આટલી મારી વાત કરી અને હું મારી વાત પૂરી કરીશ. ધન્યવાદ. મારી નાત વિહોતરને મારા હૃદયથી ફરીથી વંદન. કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. ખૂબ ખૂબ આભાર અવનીબેન, આપનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર. હવે જે એક વાત આવી છે કે 5 થી 7 તોલા સોનું આપવું, એ કેવી રીતે આપવું, એટલે એનું પણ સૂચન આવ્યું છે કે તમે બુટ્ટી, મંગલસૂત્ર, ડોક્યું કે પછી સોનાના નાની બંગડીઓ કે એ રીતે 5 થી 7 તોલા કરી શકો છો. કારણ કે મેં કહ્યું એમ કે દીકરી એ પહેરી શકે નાના મોટા પ્રસંગે, મોટા હાર પહેરી ન શકે એટલા માટે. ને બીજું મેં કહ્યું એમ કે જે સોનાના ભાવ આસમાને છે એને લઈને પણ ખર્ચા ઓછા થાય. હવે પરમ પૂજ્ય સંત બાલકદાસ બાપુ મદ્રીસણા આપણને 2 શબ્દ આશીર્વચન આપે. અને ખૂબ શાંતિથી તમે જે આ સહકાર આપ્યો છે, અને કોઈને જાહેર આમંત્રણ નથી છતાં દિલથી તમે ભાઈઓ અને બહેનો આટલી મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત છો, આપને લાખ લાખ ધન્યવાદ આપું છું. અને આ 2 સંતોના આશીર્વચન લઈને પરમ પૂજ્ય કનીરામ બાપુ, જેમણે ખૂબ સમય આપણને આપ્યો છે, અન્ય જગ્યાએ પણ એમને જવાનું છે, અને છતાં પણ આટલી મોટી હાજરી અહીંયા આપણી વચ્ચે આપી છે સમાજની ચિંતા માટે, સમાજની ક્રાંતિ માટે. તો કનીરામ બાપુના ચરણોમાં પણ હું લાખ લાખ વંદન કરું છું કે બાપુ તમે અમારી વચ્ચે બેઠા છો, અમારો હોંસલો વધે છે, અમારી હિંમત વધે છે. અને આપના આશીર્વચન લઈએ પહેલા બાલકદાસ બાપુ મદ્રીસણાને વિનંતી કે આ પ્રસંગે 2 શબ્દ કે. અને બીજું કે એક વિશેષ આભાર સુરતથી રમેશભાઈ જીદ્રોડા હોય તો ઊભા થાય, કારણ કે સોશિયલ મીડિયામાં ખૂબ એમણે સહકાર આપ્યો છે આ બંધારણમાં, અને છેક સુરતથી આવે છે. તો રમેશભાઈ જીદ્રોડા, આપને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ સો મચ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો વડવાળા દેવ ભગવાન કી. આજે અમદાવાદની આ ઐતિહાસિક ભૂમિ પર અમૃતબા પાર્ટી પ્લોટની અંદર ઉપસ્થિત શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના પૂજ્ય મંત્રી કનીરામજી બાપુ,
પીરાણા જગ્યાના પૂજ્ય બાપુ, ચવેલી જગ્યા, આદિસણ જગ્યા અને આપણી વચ્ચેથી પધારી ગયેલા ઉદય બાપુ, શેરધા વિજયદાજી બાપુ, આપ સમાજના અગ્રગણ્ય આગેવાન વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો, એક સમાજના સંત તરીકે અંતરનો રાજીપો વ્યક્ત કરતા બાપ, સમાજને પડતી મુશ્કેલીનો તાગ મેળવી અને સત્વરે આ 5 મુદ્દાઓ તારવી પંચામૃત આ સમાજને પીરસવા માટે 5 પ્રકારના બંધાઓ ઘડી અને સમાજ માટે આજે આખા સમાજને એકત્રિત કરી અને 5 મુદ્દાઓ સમાજ વચ્ચે વાંચી આ પૂજ્ય સંતો દ્વારા સમાજને કહેવડાવ્યા, સંભળાવ્યા અને એનું ચુસ્તપણે અમલ થાય એ આપણા સમાજની નૈતિક ફરજ, માતાઓ, બાળકો, બહેનો અને તમામ યુવાનોની ફરજ છે. તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આ મુદ્દાઓનો વંચાણ થાય, એનું આલેખન થાય, એની વિચારસરણી વ્યક્ત કરી અને આખા આપણા 14 પ્રકરણની અંદર આ 5 મુદ્દાઓનો અમલ થાય, આ સમાજ એનું ચુસ્તપણે પાલન કરે. અને પહેલા ધન્યવાદ તો આ યુવાન મિત્રોને કે જેને સમાજની ચિંતા કરી. સમાજ પીસાતો તો કંઈક પ્રસંગોમાં આપણે જોયેલું કે ભાઈ આખો સમાજ ત્યાં આનંદ, લગ્ન પ્રસંગ હોય કે ચાહે કોઈ બી પ્રસંગ હોય, આખો સમાજ એનો સગું વાલું કુટુંબ કબીલો ખૂબ આનંદ કરતો હોય, પણ મુખ્ય કરતણી એટલો અંદરથી મૂંઝાતો હોય કે કેમ કરીને ટાણું વિતાવવું. આવા સમયે આ સમાજના નવયુવાનોએ, વડીલોએ સમાજની ચિંતા કરી અને આ 5 મુદ્દાઓ તારવી સમાજ વચ્ચે મૂક્યા અને સમાજ એનું ચુસ્તપણે પાલન કરે એવી અભ્યર્થના. અને આ સમાજના યુવાને પણ લાખ વંદન, લાખ ધન્યવાદ. આવનારા સમયમાં સમાજને પડતી મુશ્કેલીઓના પડકારને પહોંચી વળવા માટે આ સમાજ આપણો સજાગ છે. અરે આપણે તો આપણા આ અભૂત આપણો સમાજ માલધારી સમાજ કહેવાય. ગાયો, ભેંસો, ઘેટા, બકરાના 100, 200, 500 ના ટોળાને એકેય અવાજે જો આંતરીને ઓળખી એક બાજુ કરી શકતા હોઈએ તો આ તો આપણો જીવતો જાગતો આખો સમાજ છે. તો એમાં કેમ આ એકતા ના સાધી શકાય અને કેમ આ 5 મુદ્દાઓનો અમલ ના કરાવી શકાય? બાપ, એક સમાજના સાધુ તરીકે ખૂબ ધન્યવાદ અનુભવું છું અને આખા સમાજને ખૂબ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે આ યુવાનોએ રાત દિવસની મહેનત કરી, ઉજાગરા વેઠીને આ સમાજ માટે જાગરણ કરી અને આ 5 મુદ્દાઓ પૈકી આપણો પંચામૃત આપણા સમાજ માટે આજ સમાજ સમક્ષ પ્રસ્તુત કરાયું. એ બદલ આ યુવા ટીમને પણ લાખ વંદન. અને આવનારા સમયમાં પણ સમાજના સહભાગી થઈ, સમાજના કંદોદર થઈ અને સમાજની મુશ્કેલીઓ અગાઉથી ઓળખી અને સમાજ એમાં પીસાય નહીં એ માટે અગ્રેસર રહીને આવા યુવાનો આવા કાર્યક્રમની અંદર દ્વારા આખા સમાજને જાગૃત કરે, ચેતનવંતો કરે અને સમાજને પડતી મુશ્કેલીઓથી સમાજને બચાવે એવી અભ્યર્થના છે. વધારે સમયના અંદર મારા શબ્દોને વિરામ આપી અસ્તુ. જય વડવાળા. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમના અંત ભાગમાં જઈએ અને એક માંગ એ પણ છે કે ચર્ચા પણ હોય છે કે આપણે સમાજમાં ક્યાંક દીકરીઓના સગાઈ સમયે પૈસા લેતા હોઈએ છીએ તો એ પણ બંધ થાય એવી એક લાગણી ખૂબ સમાજની છે કે બને ત્યાં સુધી દીકરીઓના પૈસા ન લે એ એક આપણે સમાજે ચિંતનને મનન કરવાની પણ ક્યાંક ખૂબ જરૂર છે. થેન્ક યુ. હવે ચરણદાસ બાપુને વિનંતી કરું હાથીચરથી આશીર્વચન આપે ને ત્યારબાદ સીધા કનીરામ બાપુને અને જયરામગીરી બાપુ આપણી વચ્ચે આવી રહ્યા છે 5-10 મિનિટમાં, એમના પણ આશીર્વચન લઈએ. તમામને નમ્ર વિનંતી, શાંતિથી સંતોને સાંભળીએ. શ્રી વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કરુણાદેવ સર્વ કાર્યેષુ સર્વદા. અહીંયા મંચ ઉપર ઉપસ્થિત દુધરેજ ધામથી પધારેલ પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ, પીરાણા ધામથી પધારેલ ભગવત કાકા, ચવેલી ધામથી પધારેલ શ્રી મહંત શ્રી બળદેવદાસ બાપુ, મદ્રીસણા ધામથી પધારેલ શ્રી બાળકદાસ બાપુ, હાથીજણથી પધારેલ શ્રી કુઠારી બાપુ તેમજ મંચ ઉપર બિરાજમાન સર્વે સંતો, અહીંયા ઉપસ્થિત સર્વે રબારી સમાજના વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, આપ સર્વને જય વડવાળા દેવ, જય સિયારામ, જય નાથ વિહોતર. આજે અમૃતબા પાર્ટી પ્લોટની અંદર ભવ્ય જે આયોજન થયું છે, અહીંયા રબારી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયું છે. આ મોટો પ્રસંગ એમને એમ નથી થતો. આની પાછળ કેટલા આપણા રબારી સમાજના યુવાનો રાત દિવસ અથાગ મહેનત કરી છે, તો હું એમને પણ ધન્યવાદ આપું છું.
સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. જે સમાજો એવા ઘણા છે કે જેમને સમય સાથે રહી સમાજનો ઉપયોગ કર્યો અને સમયના સમાંતરે પોતાના સમાજના કુરિવાજોને દૂર કરી સમાજ સાથે ચાલ્યા છે. એ આજે સમાજ સુખી સંપન્ન થયા છે, પ્રગતિવાળા થયા છે. આપણે પણ આપણા કુરિવાજોને નાબૂદ કરી અને આજે જે 5 મુદ્દાનું બંધારણ અમલી બન્યું છે તેનું આપણે સર્વ રબારી સમાજ એનો અમલ કરીએ. અને ખાસ કરીને હું રબારી સમાજનો યુવાન ભાઈઓ તથા બહેનોને વિનંતી કરીશ કે તેઓ પોતાના ઘરમાં પણ આ જે બંધારણના નિયમ છે તેને તૂટવા ના દે. હર હંમેશ બંધારણની સાથે રબારી સમાજ પણ આ બંધારણને અનુરૂપ ઊભા રહે, અમલ કરે. જય વડવાળદેવ, જય સિયારામ. તમે મારા ઘેર મોકલો છો તો મારે તમારા ઘેર આપવી જ પડે છે, પણ જેની શક્તિ ના હોય કેવી રીતે આપે? એટલે બને ત્યાં સુધી સોનાનો વ્યવહાર પણ બંધ કરવો એવું પણ ક્યાંક એક સૂચન છે, એ ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. બહેનોને આ ખાસ વિનંતી છે. કનીરામ બાપુને વિનંતી કરીશ, બોલો વડવાળા દેવ કી, ભગવાન કી, મનસા ભવાની, સત્ય સનાતન ધર્મની, નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. આજ અમદાવાદના ખાતે સમસ્ત ગુજરાત રાજ્યના રબારી સમાજ એક સમાજની ઉન્નતિ, એક સમાજની પ્રગતિ માટે, એક સમાજ પીડાતો એની પીડા બંધ કરવા માટે આજનું આયોજન એક સમાજનું બંધારણ, જેથી કરીને સમાજ શાંતિથી જીવી શકે, નાનામાં નાનો માણસ વ્યવસ્થિત એનો વ્યવહાર, એનો પ્રસંગ કરી શકે. એ માટે આ સમાજે, આ સમાજના યુવાનોએ, આ સમાજના વડીલોએ, આ સમાજની બહેનોએ જે નિર્ણય કર્યો, બંધારણમાં જે મુદ્દા મૂક્યા છે એ બહુ સમાજના માટે હિત છે, સમાજની પ્રગતિ માટે છે, સમાજની સમજૂતી માટે છે અને સમાજની સંસ્કૃતિ માટે છે. અહીંયા પધારે આપણે બધા આશીર્વાદ દેવા માટે આપણા અમારી સમાજની ધર્મગુરુ ગાદી ના મહંતો, સંતો, ભુવાઈઓ અને સમસ્ત વિહત્તર નાથ આ એકત્ર થઈ છે. બાપ બહુ સારા વિચારો કર્યા છે કે સગાઈનો જે આ બધા મુદ્દા બધા કહી દીધા છે. હવે બધા મુદ્દા મારે તો નથી કહેવા, પણ મારે એક કહેવું છે કે આ મુદ્દા જે લખ્યા છે 5 મુદ્દા એ સમાજના હિત માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના વિકાસ માટે અને સમાજની સંસ્કૃતિ માટે એનું પાલન કરજો. બોલો ભાઈ, આ તમે તાળીઓ પાડો છો, ઉત્સાહિત કરો છો ને, એ તમારા ધર્મગુરુ, તમારા ઈષ્ટ દેવ ઉપર અમે તમે ઉત્સાહિત કરો છો. અને આનું નહીં પાલન કરો તો તમે ધર્મના, તમારા ગુરુના અને તમારા ધર્મસ્થાના દોષિત થશો અને નાથના દોષિત થશો. આટલું વિચારી લેજો. જે સમાજના મુદ્દા તમને કીધા કે લગ્ન પ્રસંગનો, પછી માનો કે સગાઈનો, સાથે સાથે જે આપણને કીધો આ માનો કે ત્રીજો મુદ્દો શ્રીમતનો, એ સિવાયનો લગ્ન પ્રસંગનો અને મોબાઈલ તો માન પ્રતિજ્ઞા કરી દેજો. આ રબારીમાં આ મોબાઈલ નતા, કોઈથી રબારીમાં લાકડીઓ તાર હતો. અહીંથી રાજસ્થાન કચ્છ સુધી ભોગતો, તેથી મોબાઈલ નતા. અને અત્યારે આજે જે સગાઈમાં મોબાઈલો જે આપવા મળ્યા છો ને, એના સ્ટનિંગ નીકળવા મીડા, ફોટા પડવા મીડા અને સમાજની સંસ્કૃતિ ધોવાઈ જાય છે. સમાજની આબરૂ, સમાજની લાજ, સમાજની પરંપરા એ ધોવાઈ ગઈ છે. બાપ આ નથી વિચાર કરતા. અત્યારની પ્રજાને સંસ્કૃતિ શું છે? આપણો સમાજ માલધારી સમાજ રત્ના રાયકાનો આજ વંશ છે. આજ ગમે ત્યાં રાજા રજવાડા હતા ત્યારે રબારીનો દીકરો ભેટ વાળી આખા રજવાડા આટો મારી લેતો હતો. એ રબારી સમાજ ઉપર આ સમાજ વિશ્વાસ સમાજ છે. આ સમાજ વિશ્વાસઘાત સમાજ નથી. અને ઉપર વિશ્વાસ હતો. જેના રજવાડા જાતા હતા, જેના વંશ જાતા હતા, એ રાજની ગાદીઓ ઉપર રબારીના દીકરાને બેહાર્યા છે. આ મોરબીનો રાજ જાતો હતો, નિર્વિષ જાતો હતો, ભણવાના
ખટાણાના દીકરાને બેહારી દીધો. આ જસદરનું રાજ થતું હતું, રબરના દીકરાને ખટાણાના છોકરાને બેહારી દીધો રાજ ઉપર. એને વંશ રાખ્યો છે, આ દેશની સંસ્કૃતિ જાળવી છે. અને એટલું નહીં, આજે પાકિસ્તાન જો ગુજરાત મારો ભારત વાંચતો હોય અને યુદ્ધ થતું હોય તો ભારતને જીતાડનાર રણછોડ પગી, રણછોડ પગીએ આ ભારતની લાજ રાખી અને એવા હિરલા આપણા સમાજમાં થયા છે. એવા મહાન સમર્થ પુરુષો સંતો થયા છે, એવા મહાન પુરુષો આપણા સમાજમાં ભુવા થયા છે, મરી જાય એવા વચનધારી થયા છે. એ આ સમાજે આ સંસ્કૃતિને ધોવા માટે આ પ્રગતિ કરી છે. પ્રગતિ આ તમારી તો ખોટા રિવાજો, ખોટા દેખાદેખીના ઠોકા કરના આ છોડી દો. બાપ દાદાની આબરૂ, અરે તમારે ની દીકરીની આલી જાતી હોય તો છાહરિયામાં જાતી હોય, એના જેઠ દેરિયા બેઠા હોય, એની બેની ન ફાડી શકે એનો કોઈ જેઠ કે એનો ઉદેર કે કોઈ એનો હાહરો, એવી મર્યાદા હતી. અને એ દીકરીઓ આજ હાહરાની સામે ડીપટોલ કરી ગઈ ટપકા ટીપકા કરી હવે આપણા નૂર કાઢી ગયા છે. આ આપણે આ ડેવલપ બનવાનું કરવાની કાંઈ જરૂર નથી. આપણા જેવું દુનિયામાં કોઈનું રૂપ નથી, કોઈનું ઉદાર નથી, અને એ આપણા જે છોડી દેવા મેટા થઈ. વિચાર કરો, બીજાની વાતે ન ચડતા, બીજા સમાજની વાતે ન ચડતા. સમાજ બીજા ગમે તે કરશે ચાલશે, પણ આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ ના પાડે છે. આપણે કોઈ પણ થાય પેલા આપણી માતાજી હોય ત્યાં કંકોત્રી મુકટ 5 ચાંદલા કરે. લગ્ન આવ્યો હોય તો 5 વડીલો અને કોઈ આપણો ધર્મગુરુ અથવા આપણો ભુવાજી એને રૂપિયાને કહાના દહાડામાં મૂકી ખાજા મૂકીને આપતા હતા. આ પેરામણીનો રિવાજ કેદી નો થયો છે? પેરામણીનો રિવાજ આપણે ઉધારી દીધો કારણ વિનાનો. પેરામણીનો રિવાજ એ હતો કે માલધારી માલ હાકીને જાતા હતા, તેથી એની પાસે પૈસો નતો. ચક ચા પાણી પીવા, એક નાસ્તો કરવો હોય તો જે કમર હોય એ રબાની ઘરે 2 રૂપિયા આપે, હાલે ભાઈ તું વસા નાસ્તો કે ચા પાણી કરી લેજે. આ યાથી પેરામણી એ વખતની હતી અને આપણે અત્યારે વધારી દીધી, એટલી બધી વધારી દીધી. આ પેરામણીનો રિવાજ ગુજરાતના બાપડા દેશોમાં છે. વિરમગામનો ઝાપો વટો એટલે પેરામણી નથી. આખું કચ્છ સૌરાષ્ટ્રમાં પેરામણી નથી. બીજા રિવાજો આપણા બધામાં છે, બધા ઘણા છે, પણ એક પેરામણી ક્યાંય નથી. પણ પેરામણીની મર્યાદા પેરામણી બંધ નથી કરી. જે 2100, 3100 અને જે 500 કે 200 રૂપિયા પેરામણી એ ખબરમાં આપવા, એ બહુ મર્યાદિત. હાવ પેરામણી બંધ નથી કરતા. જો બંધ કરે તો કોને એમ થાય કે આપણે કેટલાની પેરામણી લઈ આવ્યા એટલે હવે આપણે બંધ કરી આપણા ઘરે અવસર આવ્યો. ભલે એના નિયમ મુજબ કરો, નિયમ બહાર ન જતા. અને સમાજને એ વખતે જો આ બધા બંધા જો પાળવા હોય તો આપણેથી શરૂઆત કરવી પડશે. આપણે કોકની ઘરે જાવી તો ભાઈ જો બંધારણમાં ના છે અને 5100 રૂપિયા પેરામણી કરી ભાઈ હાલા ભાઈ પાછા 2000 લઈ લે, પાછા અમે 3100 લેશું વ્યવહારિક કે 2100 કે ના ભાઈ આ 21 ના અમારે 21 જ લેશું, 200 એટલે 200 જ લેશું. આ રિવાજ સૌરાષ્ટ્રમાં રિવાજ એવા છે. દવાખાને ખબર કાઢવા જાય ને તો દર્દીને 100, 200, 500 રૂપિયા આપતા જ આ ખબર કાઢવા વાળા. અને હજી સૌરાષ્ટ્ર કચ્છમાં ગમે એવો બીમાર વલો પીડ્યો હોય ને તો હજી એને પેરામણી નથી કરતા ક્યાંય. અમુક ના કાવે એટલે 100, 200, 500 એના ઘરે આપતા જાય અને જેટલું ખબર કાઢવા આવે એટલે આપતા જાય, એનો ખર્ચ નીકળી જાય એવું છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો સૌરાષ્ટ્રમાં વ્યવહાર બાંધેલા છે. કુટુંબના વ્યવહાર 1000 રૂપિયા હોય, નિર્ણાના 500 હોય, નાટના 200 હોય, કોઈનું અશુભ પ્રસંગ હોય, દશી ડફાવ દેવ થઈ ગયાનું 12મું પ્રાણું હોય, જે પેલે 5 દી કરે, 7 દી કરે, એને આખો વ્યવહાર આપે. એના 92 લાખ 2 લાખ ખર્ચ કરતા એને 2 લાખ રૂપિયા પહેરાવ એમાં વધે ને પૈસા કરતડીને. આવા વ્યવહારો છે કચ્છ સૌરાષ્ટ્રમાં, અહીં નથી આપણે ગુજરાતમાં. એટલે વિચાર કરી જવો પડશે બાપ. જેટલા બંધા મૂક્યા છે એ બધા બંધાનું પાલન આપણે આપથી કરવું પડશે. જો એ મને ખબર છે એટલે આ બધું પાલન કરવા માટે દીકરીના પૈસા એટલે એક વાલીનાથ શિવધામ ના અખાડાના પરમ પૂજનીય મહામંડળ દરેક ધરમ કરી બાબુ વધાર્યા છે. તાળીથી વાલીનાથ ભગવાન કી સત્ય સનાતન ધર્મની. ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુનો. અને હવે આપણી વચ્ચે જ્યારે
પરમ પૂજ્ય જયરામગીરી બાપુ વાળીનાથ મંદિર અહીં શિવધામથી અહીં પધાર્યા છે, ત્યારે એમનું સન્માન કરવા માટે હું ફટાફટ આપણા યુવાન મિત્રોને વિનંતી કરું જેમના નામ બોલવું હોય. અને ત્યાં સુધી મારે એક જાહેરાત કરવી છે, જે એક બે સૂચન આવ્યા છે એ કહી દઉં અને બાપુના આશીર્વાદ. સંત શ્રીનું બોલો વાળીનાથ મહાદેવ કી જય. ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય સંત શ્રી આપણી વચ્ચે છે અને આપનો રબારી સમાજ આભાર માને છે. અમલ કરાવવા માટેની જે રણનીતિ છે એમાં હવે આ બંધારણ વાંચ્યું, તમે સાંભળ્યું, તમે તમારા ઘેર બંધારણવાળા બંધારણના ઘેર એવું નથી, પણ જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ કમિટીઓ યુવાનોની બનશે. આના માટે વડવાળા દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન શ્રી વાળીનાથના દિવ્ય આશીર્વાદથી પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય કરણીરામદાસજી બાપુ, પ્રભાતગીરીજી મહારાજ, બળદેવદાસજી બાપુ, મદ્રેસણાથી પધારેલા રામબાલકદાસજી બાપુ, ઉપસ્થિત સર્વ મંચસ્થ સંતવૃંદ, મહાપુરુષોદય ચરણારવિંદમ, બધા જ મહાપુરુષોના ચરણોમાં કોટિશઃ વંદન. ઉપસ્થિત સર્વ રબારી સમાજ જે એક આશા સાથે આવેલો છે અને એમને એક અંદરથી એવી જાગૃતતા આવી છે અને એવી ભાવના છે કે આજથી આ રબારી સમાજ આ બંધારણનું પાલન કરશે. સમસ્ત રબારી સમાજ આપણે ગઈ વખતે મળ્યા હતા એના કરતાં પણ બહોળી સંખ્યામાં જે રબારી સમાજ ઉપસ્થિત થયો છે, સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આજે બપોરે જ્યારે મેં મહેસાણા ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો ત્યાં મળવાનો થયો, એટલે બધા જ રાજકીય, સામાજિક અને સંતો પણ હતા અને એના અંદર પણ આ વિષયને લઈને ચર્ચા થઈ હતી. લોકો ખૂબ મોટા પ્રમાણમાં આપણા બધાથી આશા રાખતા હોય છે. તો જે આ ગામડે ગામડે મિટિંગ થશે ને એનો પ્રતિસાદ ખૂબ સારો મળશે ભવિષ્યમાં. ભૂતકાળમાં જ્યારે આપણે વાળીનાથ મંદિરમાં કાર્યક્રમને લઈને ગામે ગામ આપણે મિટિંગ કરતા હતા કે એરિયા વાઇઝ અમદાવાદમાં પણ મિટિંગો કરી હતી, એનો એટલો સારો પ્રતિસાદ હતો કે જીવનમાં કોઈ પણ કાર્યક્રમ કર્યો તો એટલી ભીડ નહીં થઈ. આ શિવયાત્રાની અંદર અલગ અલગ જિલ્લા વાઇઝ આપણે ભીડ એકઠી કરીને ખૂબ સારી રીતે એ કાર્યક્રમને આપણે સફળ બનાવ્યો હતો. એટલે જ્યારે સંતો આપણે જ્યારે ગ્રસ્ત જીવનથી દાન લેતા હોઈએ ત્યારે સંતો પર પણ એક જિમ્મેદારી બની જતી હોય છે કે એમને એક સાચો માર્ગ બતાવીએ. ખૂબ સારી રીતે અત્યારે રબારી સમાજ અભ્યાસ કરીને આગળ વધી રહ્યો છે. એ શિક્ષણ હોય કે ધર્મમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છે. પણ આટલા નિયમો આપણે જીવનમાં પાલન કરી લેશું. બહુ બધા જીવનમાં આપણે જે આપણા આદર્શ હોય છે, આપણા આદર્શને જોઈને આપણે આગળ વધતા હોય છે કે એમનું જીવન કેવું હતું, એ કેટલા સાદાઈથી જીવતા હતા અને એમના જીવનમાં આ વસ્તુ આપણને હૃદયથી સ્પર્શી શકે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં ઉચ્ચ વિચાર સાથે આગળ વધીએ, ખૂબ સારી રીતે પ્રગતિ કરીએ. ભવિષ્યમાં આપણે કંઈક સારા કાર્યો કર્યા છે તો જ લોકો આપણને યાદ કરશે. એટલે મિડલ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય કે નીચે એનાથી નીચે વસતા જે પણ રબારી સમાજના લોકો છે, આપણે બધાએ આ નિયમનું પાલન કરીએ. ગામડા વાઇઝ કરીએ, તાલુકા વાઇઝ કરીએ, જિલ્લા વાઇઝ કરીએ અને જે રબારી સમાજમાં જે અમદાવાદ રબારી સમાજના જે યુવાનો છે ખૂબ આશા સાથે આવી રીતે કાર્યો કરતા હોય છે અને આપણે બધા જ કાર્યો એમના સફળ થતા જોયા છે. એટલે આપે જે વાત કરીને ઉત્સાહ વધાર્યો. હવે એક વાત એ છે કે આનો અમલ આપણે 15 જાન્યુઆરીથી કરીએ છીએ અને બીજું બેસણા ઝુંબેશવાળાને હું અભિનંદન આપીશ, જે માલધારી બેસણા ઝુંબેશ છે કે જેમણે સમાજના કરોડો રૂપિયા બચાવ્યા છે. પણ એક એમાં વિનંતી છે પાછી કે આપણે મફતમાં આવે ને એટલે 25 જગ્યાની નામે 100 નામ લખાઈએ છીએ આપણે બેસણા ઝુંબેશમાં, એટલે એમાં થોડો કંટ્રોલ થાય ને. એક વિનંતી એ છે. ત્રીજી વસ્તુ એ છે કે સમૂહ લગ્નમાં પોતાના દીકરા દીકરીઓને પરણાવવાની એક વાત આવી છે એ, અને જીવનસાથી પસંદગી મેળાનું એક આયોજન પણ આવનારા દિવસોમાં થશે. અને હું આભાર માનું છું દશરથભાઈ ખાંભેલને વિનંતી
કે આભાર વિધિ કરે. અને હવે અત્યારે તો કમૂરતા ચાલે છે, પણ લગ્નની સિઝનની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે આ સિઝનથી એટલે 15 જાન્યુઆરીથી બંધારણનો અમલ થાય તેવી સમાજની લાગણી છે. આ પણ વાત ફાઇનલ. સમૂહ લગ્ન સમિતિમાં નામ નોંધાવા ગાંધીનગર છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાટણ છે, બધે જ થાય છે. તો એક અપેક્ષા આપી રાખીએ. દશરથભાઈ ખાંભેલને વિનંતી આભાર વિધિ કરે પ્લીઝ. તમારી જોડે છે જે પાળે એને ફાયદો છે, તો આપણે સર્વને વિનંતી છે કે એકબીજાના પાળીએ પાળામાં જે પાળ છે સૌનું હિત સમાજમાં સમાયેલું જ છે. ત્રીજી વાત અમારી કમિટીને પણ કહીએ કે આવનારા સમયમાં એ મળીને થોડું ફોલોઅપ લેતું રહે. ફોલોઅપ હશે સમાજમાં જરૂરી છે, પાળવા માટે એકબીજાના એક એવી આશા. જય વડવાળા, જય વાલીનાથ. પરમ પૂજ્ય જય ઇમામ શાહ બાવા અને તમામ જમીને જાય એવી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.